દિવાળી પર્વના વ્યાખ્યાનો આપણા ચાલુ છે. ગત 2 પ્રવચનોમાં આપણે પુણ્યપાલ રાજાને આવેલા 8 સ્વપ્નો, એના પરાદે સ્વરૂપે ભગવાન નાની સ્વામીએ 5મા આરાના કેટલાક ભાવો વર્ણવ્યા. ત્યાર પછી ગઈકાલના પ્રવચનની અંદર પણ ભગવાનના નિર્વાણ પછી કેટલા વર્ષે કઈ મુખ્ય ઘટનાઓ ઘટવાની છે એનું પણ વિગતવાર વર્ણન આવ્યું. હવે આગળ એમાં શું આવે છે આપણે જોઈએ. ભગવાન 30 વર્ષ સુધી અખંડ ધારાએ વરસ્યા, એટલે રોજ 2 પ્રહર, સૂર્યોદય થાય ત્યાંથી માંડીને લગભગ 3 કલાક અને સાંજે સૂર્યાસ્તથી પણ પહેલાં 3 કલાક, ટોટલ 6 કલાક દરરોજ દરેક તીર્થંકર ભગવાન દેશના આપતા હોય છે. તો માનો કે પ્રભુનો માલકોશ રાગમય પ્રથમ અક્ષરે સૂર્યોદય થાય અને અંતિમ અક્ષરે સૂર્યાસ્ત થાય. ભગવાનની કલ્પના ઉપેક્ષા કરે છે. ભગવાનની દેશના શ્રવણ કરવા માટે જ જાણે જેવું ભગવાનની દેશના શરૂ થાય પહેલું અક્ષર, શબ્દો વાક્ય નહીં, શબ્દની અક્ષર, એની સાથે સૂર્ય ઉડે. એક પણ અક્ષર હું ચૂકી ન જાઉં ભગવાનની કલ્પના. હા, અને એવી રીતે આપણે પણ એમાંથી શીખવા જેવું છે. રિપોર્ટરમાં આવવું જોઈએ થોડુંક. હા, અને સાંજે પણ ભગવાનની દેશના પૂરી થઈ, છેલ્લો અક્ષર પૂરો થયો એટલે હવે પછી અહીંયા રહીને શું કરવું છે, સૂર્યાસ્ત જાણે કે થઈ જાય. હા, માનો કે પ્રભુ વિહાર કરીને જ્યાં પહોંચે ત્યાં સૂર્યદેવ પહોંચી જાય અને પહેલા અક્ષરે ઉગવાનો અને છેલ્લે અક્ષરે સાંભળ્યા પછી જ આથમવાનું. અમદાવાદની અંદર એવાય કેટલા શ્રાવકો હતા. એ મહાતપસ્વી સમ્રાટ આપણા હિમાંશ ચોરી મહારાજ સાહેબ જ્યાં પણ અમદાવાદના કોઈ પણ ખૂણે હોય, 10, 12, 15 કિલોમીટર, બહુ મેગા સિટી છે. હા, જ્યાં હોય ત્યાં રોજ સવારે પહોંચી જાય, એમના દર્શન વંદન કર્યા પછી જ મોઢામાં કંઈ કોઈ નાખે. 10, 12, 15 કિલોમીટર ગમે ત્યાં દૂર હોય. હા, શ્રાવકો સમજો એક ઠેકાણે હોય ને બીજા અમદાવાદના બીજા છેડે ભલે કાં ન હોય તો એ જરૂર પહોંચી જાય અને રોજ એમના દર્શન વંદન કરીને પછી જ કંઈ પણ વાપરવાનું. બીજો દાખલો આપણે લઈએ તો એક મહાન શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરી મહારાજ સાહેબ, એમનું ચોમાસું મારા ખ્યાલ બધું ખંભાતમાં હતું. ત્યારે રોજ અમદાવાદથી ખંભાત વ્યાખ્યાન સાંભળવા શ્રાવકો પહોંચી જાય. અમદાવાદથી ખંભાત પોતાની પાસે કાં એક્ઝેક્ટ ખ્યાલ નથી આવે કેટલું હશે અંદાજી. ઓછામાં ઓછું બાય કાર જાય તો કેટલું લાગે? આપણે 100 અંદાજી 100, 100 થી 100 સમજી લઈએ તો એટલા કિલોમીટર રોજ. હા, શ્રાવકનું નામ ખ્યાલ નથી પણ આચાર્ય ભગવાનનું નામ. પરીક્ષા આપવાની છે ને એટલે બધું ચોકસાઈપૂર્વક નોંધે છે. સારી વાત છે. બસ આવું પૂછતા હોય તો મજા આવે જરા. હા, તેમ કરતાં પ્રભુ 72 વર્ષની ઉંમરે પહોંચ્યા. બરાબર, 45 વર્ષની ઉંમરે લગભગ કેવલના જીવો લગભગ 30 વર્ષ સુધી ભગવાન વરસતા જ રહ્યા 2 પ્રહર રોજ. હવે અપાપા નગરીના હસ્તિપાલ રાજાની જૂની કચેરી સભામાં ચાતુર્માસ બિરાજમાન છે. હવે આમાં જૂની સભા જે આવે છે એના ઉપર પણ અહીંયા ચિંતન કરવામાં આવ્યું. આવું શા માટે મૂક્યું જૂની સભામાં? નવી સભામાં જવું જોઈએ ને. હા, કેવળ જ્ઞાની પણ સાધુનો આચાર સામાચારી હોય ને એનું ખંડન કરતા નથી. જૂની કચેરીમાં એનો અર્થ શું છે કે નિર્દોષ વસ્તી. આજકાલ શું મોટે ભાગે બને અગાઉથી ચોમાસા નક્કી થયેલા હોય એટલે મહારાષ્ટ્ર પધારવાના હોય, એનાથી થોડાક દિવસ તમે ઉપવાસ અને રંગરોગાન સાફસૂફી વગેરે કરો, એમાં આરંભ સમારંભ થાય, જીવોની વિરાધના થાય. એટલા માટે પહેલાંના કાળમાં તો ગ્રહસ્થોના ઘરમાં સૂચિત જે ખાલી મકાન જેવું હોય એમાં રહી જાય, અને એ પણ અગાઉથી કહે નહીં કે મારા સાહેબ ચોમાસુને રોકાશો તો વર્તમાન જો ક્ષેત્ર સ્પષ્ટ. આમાં તો 5 દિવસની ભાવના છે, એમ 5 દિવસ લંબાવતા આવ્યા. છેલ્લે જ્યારે આપણી સંવત્સરી આવે ને ત્યાર સુધી વરસાદ, ત્યાં સુધી ગ્રસ્તોએ પોતાના મકાનને પોતાના માટે જે કાંઈ ચોમાસામાં પાણી ન પડે વગેરે માટે જે કાંઈ કરવાનું હોય, કચ્છમાં કહીએ તો સંચાર કરાવે.
દેશી નળિયા હોય ને વચ્ચે વચ્ચે ક્યાં કાણા પડી ગયેલા હોય તો એ બધું સંધા સાફ કરીને સફાઈ વ્યવસ્થિત કરાવી નાખે અને સંચાર કહેવામાં આવે. જો ચોમાસું નજીકમાં આવે એનાથી પહેલાં ઘરની જે કંઈ સાફ સફાઈ કે પોતાના માટે કરવાની હોય એ રીતે કરી દેલી હોય. શું કરવું જોઈએ હકીકતમાં? હા, ચોમાસું નજીકમાં આવે એનાથી પહેલાં પોતાના ઘરથી સમજો દેરાસર ઉપર જવું છે એ જે રસ્તો હોય ને ત્યાં આજકાલ શહેરોમાં આવી જ્યાં ડામરના રસ્તા થઈ ગયા અને ઘણી ઠેકાણેના એ રસ્તા સુધી પહોંચવા માટે જે રસ્તા જગ્યા હોય ને ત્યાં નીલ ફૂગ વગેરે થવાની સંભાવના હોય તો પહેલેથી ત્યાં સફેદ કલરનો પટ્ટો લગાવી દે, ઓઇલ પેન્ટ હોય, જેથી કરીને કોઈ ત્યાં વનસ્પતિ વગેરે ઉગે નહીં. સાધુ સાધુને વરવા માટે આવવું હોય તો પણ અનુકૂળતા રહે. તમારે પણ જવું આવવું હોય દેરાસર ઉપાસે વગેરે તો એ નીલ ફૂગ શેવાળ ઉપર અનંતકાય હોય. કંદમૂળમાં જેટલા જ અનંત જીવો હોય ને એટલા જીવો આ નીલ ફૂગ શેવાળમાં થતા હોય છે. એટલે આ વિવેક પહેલેથી રાખવો જોઈએ. તો એ રીતે ગ્રહસ્થોએ પોતાના માટે જે પોતાના મકાનને આ રીતે વ્યવસ્થિત કર્યા હોય એટલે હવે 50 દિવસ નીકળી ગયા સંવત્સરી સુધીના એટલે હવે કંઈ સાધુ મહારાજ માટે કંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. એટલી કેટલી સાવધાની ભગવાને બતાવી છે કે આમાં સાધુ સાધુ નિમિત્તે કંઈ પણ આરંભ સમારંભ કરવું જોઈએ નહીં. એટલી જૂની કચેરીમાં ગયા. નિર્દોષ વસ્તી એટલે કે સાધુ માટે બનાવેલી કે સંસ્કાર કરાયેલી કે સુસજ્જ કરાયેલી નહીં એવી વસ્તીમાં ભગવાન અંતિમ ચાતુર્માસ રહ્યા. ધનતેરસની ના ચોમાસું રહ્યા છે. દેશનાની વાત તો પછી દેશના હોય ત્યારે સમોસી દેશના થાય તો પછી એમાં દેવખંડ હોય. ધનતેરસની સવારે પ્રભુએ એક પ્રહર દેશના આપી. ધનતેરસની સાંજે પણ પ્રભુએ એક પ્રહર દેશના આપી. નિત્યક્રમ જે હોય છે 2 પ્રહરનો એ તો રહ્યો અને વળી પાછો આ તો અખંડ ગારાનો ક્રમ છે. સમસ્ત તીર્થંકરો આ પ્રમાણે પહેલાંના છેલ્લા પ્રહરમાં દેશના આપતા હોય. પણ પ્રાય 23 તીર્થંકરોએ જે પ્રવચન ધારા નથી વર્ષાવી તે અંતિમ તીર્થંકરે વર્ષાવી. એટલે કે એવો મત છે કે અનંતકાળી આ એક અક્ષીના અપવાદ રૂપા ઘટના જાણે ઘટી. ધનતેરસની મધ્યરાત્રિએ પણ વળી સાંજના તો આપી હતી દેશના વળી પાછા ધનતેરસની મધ્યરાત્રિએ પ્રભુએ ચતુર્વિધ સંઘ સાધુ સાધી પણ આવ્યા હોય. અપવાદ રૂપે આ બધું છે. અગાઉ ઉદ્ઘોષણા થઈ હશે ઇન્દ્ર મહારાજાએ કરી હોય કે જે હોય તે તત્વમ દેવલી ગમ્યમ. પણ 12 પરસડા બધું જ હોય. દેવ દેવીઓ ચારે નિકાયના સાધુ સાધી શ્રાવક શ્રાવિકા અને ધીરેન્જો પણ હોય. 12 પરસડા આગળ અખંડ ધારી વરસવાનું શરૂ કર્યું. 63 શલાકા પૂરું છે પણ મજે તો ત્યારે સમવર્ષની રચના પણ થયેલી. કલ્પસૂત્રમાં એવો નિર્દેશ નથી, ભલે સમવર્ષનો ઉલ્લેખ નથી, પણ 63 શલાકા પુરુષમાં તો ઉલ્લેખ છે કે સમવર્ષની રચના પણ થયેલી. ભગવાન એ અંતિમ દેશના કેટલા પ્રહર યશભાઈ કેટલા પ્રહર કલાક કેટલા પેલા કલાકો ચાલો 48 કલાક અને પ્રહર કેટલા 16 પ્રહર હવે આવી જશે. 16 પ્રહર 48 કલાક. એક પ્રહર એટલે લગભગ 3 કલાક. એ દેશનામાં પ્રભુએ કેટલીક જે વાતો કહી હતી આપણે થોડીક એમાંથી આગળ જોઈ 2 દિવસમાં. એ દેશના દિવાળીની મધ્યરાત્રે સમાપ્ત થઈ. ધનતેરસની મધ્યરાત્રિ કરી અને દિવાળીની મધ્યરાત્રે સમાપ્ત થઈ. પછી પ્રભુ પાછા જીર્ણ કચેરીએ આવ્યા ઉપદેશ દેવા માટે. બહાર જ્યાં સમોસ રચાયું છે ત્યાં દિવાળીની રાતનો એ 3જો પ્રહર ગૌતમ સ્વામીને કોને પ્રતિબોધવા માટે ભગવાને મોકલ્યા? દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા માટે બાજુના ગામમાં જવા માટે આદેશ કરી અને પ્રભુએ પછી અંતિમ વાતો માંડી. જેમ કોઈ વિશાળ પરિવાર સાથે રહેલા દાદાજી પોતાની અંતિમ ક્ષણો નજીક આવે ત્યારે સમગ્ર પરિવારને પોતાની પાસે બોલાવે. પરિવાર દાદાજીની વીંટલાઈને બેસે ત્યારે દાદા પોતાના જીવનના અનુભવ અને મળેલ સમજણનો પાઠ એ પાઠનું ડબ્બો ખોલે. મીઠાઈનો ડબ્બો જીવનમાં જે અનુભવ થયા હોય ને એમાંથી જે શીખવા મળ્યું હોય સમજવા મળ્યું હોય ડાબડો ખોલે. દિલની વાતો કરે અને સુખમય શાંતિમય જીવન માટે યોગ્ય શિક્ષાઓ આપે. મારા પછી તમે હમણાં ધર્મ કરો છો અને કરતાં સવાયો કરજો, હળીમળીને રહેજો, સમજી રહેજો. ક્લેશ કંકાસ ન થાય, લેટગો કરજો, બીજા માટે ઘસાઈ છૂટજો.
વગેરે વગેરે. અને ખાસ તમે બધા આ રીતે વર્તજો. સમગ્ર પરિવાર એક તાણ થઈને રસપૂર્વક એ દાદાજીની અંતિમ શિક્ષાને જેમ સાંભળે અને પરલોક જતા દાદાજીના મનમાં આપણા પ્રત્યે કેટલું હેત ભર્યું છે એ સમજીને કે છેલ્લે છેલ્લે તો તબિયત કેવી હશે, છતાં આપણને એ શિક્ષા આપી રહ્યા છે, આપણા ઉપર કેટલી બધી લાગણી છે એમ સમજીને બધા ગડગડા થાય. અને દાદાજીની પણ પોતાના કોઈ સ્વાર્થ માટે નહીં પણ સાંભળનારાઓના જ હિત માટેની વાતો સાંભળીને પછી દાદાને ખાતરી આપે કે દાદા આપણા અંતિમ હિતભર્યા હિતવચનો અમારા હૈયામાં કોતરાઈ ગયા છે. અમે આપને ખાતરી આપી છે, વી ગીવ યુ પ્રોમિસ કે અમે એ રીતે જ વર્તીશું. આપણે નિશ્ચિંત થઈ જાઓ, બિલકુલ આપે જેમ કહ્યું છે એ પ્રમાણે જ અમે હવેથી વર્તીશું. બસ આવી એક ઉત્પ્રેક્ષા કલ્પના આપણે પ્રભુની એ અંતિમ શિક્ષા અંગે કરી શકીએ કે પ્રભુએ ત્યારે દાદા તરીકેની ભૂમિમાં કઈ કઈ હિતભરી વાતો આપણા ઉપર કરુણાથી હેત ધરીને કરી હશે. જાણવાની ઈચ્છા છે. પ્રભુ આપણા દાદા પિતામહ, ભગવાન પિતામહ જે દાદાની ઉપમા પાડી છે ને નમિસ્તની સુજાયમાં, જય જગ પિયામહો ભયવમ. પિતા પિયામહો એટલે પિતામહ એટલે પિતાના પિતા અર્થાત દાદા. તો એ દાદાએ આપણા માટે, આપણે બધાના પોતા જેવા છીએ, તો એ દાદાએ આપણા માટે શું અંતિમ શિક્ષા આપી છે તે આપણે જાણીએ. પહેલી વાત, જેમ મરતા એક સામાન્ય પિતાની વાત પણ જો શિવકુમારે સ્વીકારી અને અવસરે અમલમાં મૂકી તો આપત્તિ ટળી અને સંપત્તિ મળી. શિવકુમારની ઘટના કેટલાને ખબર છે? શિવકુમાર નવકાર મંત્રના પ્રભાવનો જે દૃષ્ટાંત આવે છે ને, હસોવન પુરુષો કીધ, એણે મંત્ર નવકારના મહિમામાં આવે છે કે શોર્ટમાં કહીએ તો ના પિતા પાસે ઘણી સંપત્તિ હતી અને યુવાન થયો પછી એવી શોપથી ચડી ગયો કુસંગે એ જુગારનું વ્યસન લાગી ગયું. અને એક જુગાર આવે, પાયલોટ કાર છે અથવા એન્જિન છે, પછી ધીરે ધીરે બીજા વિષયો પણ આવે અને પૈસા બધા એમાં ઉડાડવા લાગ્યો, વેડફવા લાગ્યો. પિતાએ સમજાવવા કોશિશ કરી હશે પણ તે એકનો બે થયો નહીં. વ્યસનો ચીજ એવી છે કે એકવાર લાગી જાય પછી છૂટવું મુશ્કેલ હોય. એટલે પિતાએ હવે છેલ્લે મરતી વખતે એને પ્રેમ પોતાની પાસે બોલાવ્યો. જો બેટા, મારી છેલ્લી વાત સાંભળીને તો મને સંતોષ થાય, ફરમાવો પિતાજી. બેટા, હવે આ વ્યસન તો તું છોડી શકતો નથી, એના કારણે તકલીફો આવવાની શક્યતા છે જ. ક્યારેય પણ કોઈ તકલીફ આવે ત્યારે શું કરજે? કયો મંત્ર? નવકાર મંત્ર, મહામંત્ર જરૂર ગણજે. ઇત્યાદિ શિક્ષા આપી અને પિતાને એણે પણ આશ્વાસન આપ્યું, પિતાજી આપને આટલી વાત તો જરૂર મારીશ, જુગાર નથી છોડી શકતો, એ મારી કમનસીબી છે, મારી નબળાઈ છે, પણ કમસે કમ આપણી આટલી અંતિમ શિક્ષા જે છે કે કંઈ પણ તકલીફ હોય તો બીજે ક્યાં દોડધામ કરવા કરતાં મહામંત્ર નવકાર એનું સ્મરણ જરૂર કરજે. અને એમ કરતાં કરતાં પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો અને જુગારમાં પછી બધી સંપત્તિ એણે વેડફી નાખી, ખાલી ગમ થઈ ગયો. હવે શું કર્યું બિચારો? ઉદાસ થઈને આમ બેઠો છે, એટલે મને હાથ દઈને ત્યાં કોઈક એવો જોગી વ્યક્તિ, કોઈક એવો મળી ગયો, બાવો ફકીર કોઈ સમજી લો. અને એને પૂછ્યું, ભાઈ તું કેમ આમ બેઠો છે? તો શું કરું, મારી આવી સ્થિતિ છે, તો એમ કર તો મારી સાથે ચાલ. જો મારે એક વિદ્યા સાધવી છે, સુવર્ણ પુરુષની સિદ્ધિ કરવી છે, એમાં તું મને જો સહાયક બનશે ને તો તમે હું પુષ્કળ સોનું પણ આપીશ, એવી લાલચ આપી અને એનાથી લલચાઈ કરી. તો સાહેબ આવું બની ગયું ખાલી ખમ. એટલે ધનની લાલચમાં જોગી સાથે ગયો. કાળી ચોરસની રાત્રે સ્મશાનની અંદર મરદાની પાસે બેસી, ચિતાને મરદાની પાસે લઈને આ વિધિ કરવાની હતી. અમુક બધી વસ્તુઓ મંગાવી હતી અને પછી રાઉન્ડ કોડ સર્કલ કર્યું, બેઠા. પછી જોગીએ એને કહ્યું કે આ જો સબ છે ને, હા, તારે એના પગમાં માલિશ કરતા રહેવાની છે. હું મંત્રોચ્ચાર કરતો રહીશ, તું માલિશ કરતો રહેજે. પછી આ સબ છે ને સોનાનું બની જશે આખો. હા, પછી આપણે બે લીલા લહેર કરશું. એટલે અને સબના હાથમાં એણે તલવાર આપી, બરાબર. હવે તલવાર જોઈને આ મનમાં વિચાર કરે છે કે હકીકત એકલું બીજું થઈ છે, કદાચ મને મારી નાખશે તો બધું સજીવન થશે અને મને મારી નાખશે તો મનમાં ડર લાગે છે. માલિશ તો કરે છે પણ સાથે સાથે ડરના કારણે પિતાજીની
શિક્ષા યાદ આવી, કંઈ પણ એવું તકલીફ હોય તો નવકાર મંત્રનું સ્મરણ જરૂર કરજે. એ માલિશ પણ કરતો જાય અને મનમાં ને મનમાં નવકારનું સ્મરણ પણ કરતો જાય છે. અને પરિણામ એ આવ્યું, ઓનીને બેલી વિદ્યા હતી. હકીકતમાં એની શું ચાલ હતી કે મળતું સજીવન થાય, વ્યંતર એમાં પ્રવેશ કરે અને આને મારી નાખે. એટલે પછી આ એને અગ્નિકુંડમાં નાખી દે, સોનું બની જાય એવું કંઈક હતું. પણ આ નવકાર મહામંત્રના પ્રભાવે શું થયું, ઓલો સંચેરાય વ્યંતર આવ્યો, નલિન દેવો એનાથી આ સહન ન થાય. એટલે આખરે ઓલો જોગી હતો ને એને જ ઉપાડી કરીને અગ્નિકુંડમાં પહેલાં એ વ્યંતરે નાખી દીધો અને એ સોનાનો બની ગયો, સુવર્ણ પુરુષ. એટલે આ રીતે પિતાની અંતિમ વાત જેમ શિવકુમારે માની તો એ સુખી થયો. મોત એનું આવી બનત, એટલે મોતમાંથી બચી ગયો અને સંપત્તિ પણ મળી, વિપત્તિ ટળી અને સંપત્તિ મળી. તો મોક્ષે જતાં સર્વજ્ઞ એવા પરમપિતા પ્રભુ વીરની અંતિમ શિક્ષાઓ જો આપણે સ્વીકારીએ અને અમલમાં મૂકીએ તો આપણી ભવોભવની આપત્તિઓ નહીં ટળે, આવતો અનંત ભવિષ્ય સુધારી દે એવી ધર્મરૂપી સંપત્તિ શું આપણે પામી નહીં શકીએ? જરૂર પામી શકીએ. બરાબર? અત્યાર સુધી કદાચ ભગવાનની આજ્ઞાઓ, બીજી આજ્ઞાઓ આપણે રચીવતી પાડી હોય, પણ ભગવાને છેલ્લે જે ખાસ શિક્ષાઓ આપી છે તો બહુ જ માર્મિક હોય. તો આપણે હવે એ અંતિમ શિક્ષાઓને સાંભળવાની છે. એક વાત મનમાં અત્યંત સ્થિર કરવાની છે કે પ્રભુ વીરે જે કાંઈ કહ્યું એમાં એમનો કશો સ્વાર્થ હતો નહીં. જેનો દાદાએ કે પિતાએ પણ કહ્યું એમાં પોતાનો કંઈ સ્વાર્થ નહોતો. એમને તો મોક્ષ જવાનો સમય નજીક આવી ગયો છે અને વળી એમના મનમાં આપણું કશું બગાડવાનો પણ ભાવ હતો જ નહીં. ભગવાન તો કરુણાના સાગર, કારણ કે પ્રભુ દ્વેષ કે દુર્ભાવથી અત્યંત મુક્ત હતા. એટલે એમની આ હિત શિક્ષા એકમાત્ર આપણા હિતના ભાવથી જ હતી અને સર્વજ્ઞ વચન હોવાથી એ વાત પણ નક્કી કે એ મુજબ કરવાથી આપણું એકાંતે હિત જ થવાનો, ફાયદો જ થવાનો હોય, નુકસાનની કોઈ સંભાવના નહીં. જો જુગારી એવા શિવકુમારે પિતાની વાતે સ્વીકારે તો શું આપણે એટલા લાયક ધર્મપુત્ર થઈશું કે નહીં કે પ્રભુની અંતિમ હિત શિક્ષાની વાત સ્વીકારીએ? એમ કહેવાય છે પિતાએ જિંદગીભર આપેલી હિત શિક્ષા કાને નહીં ધરનારો એવો પણ ખાનદાન દીકરો પિતાની છેવટની વાત તો કાન દઈને સાંભળે છે અને એ મુજબ કરવાનું વચન આપી અને પિતાને સંતોષ અને હાશ આપે છે. તો શું આપણે એવા લાયક પુત્ર થવા તૈયાર છીએ કે પ્રભુના જિંદગીભરના ઉપદેશ ભલે કદાચ ધ્યાનમાં નહીં લઈએ પણ છેવટની ક્ષણોએ અપાયેલી શિક્ષા ધ્યાનમાં લઈશું? છેવટનો ઉપદેશ એટલે જીવનભરના અનુભવોનો નિચોડ હોય, જીવનભર ઘૂંટેલા તત્વનું સારભૂત રસાયણ હોય. મહાભારતમાં બાણ સૈયા ઉપર સૂતેલા કોણ? ભીષ્મ પિતામહે પાંડવોને જેમ અંતિમ શિક્ષા આપી હતી એમ પ્રભુ હવે આપણને અંતિમ શિક્ષામાં શું કહે છે આપણે જાણીશું. કહેવાય છે કે કોલેજમાં નાસ્તિક મિત્રોના સંગથી સાવ નાસ્તિક જેવા થઈ ગયેલા અને તેથી પૂજા વગેરે બધું જ છોડી દેનારા પુત્રે પિતાને અંતિમ સમયે સાતા મળે એ માટે વચન આપેલું. બીજો એક દાખલો આવે છે. એ છોકરો પહેલાં નાની ઉંમરમાં બધું કરતો હતો પૂજા, યુવાન ઉંમર થઈ, સોબતે ચડી ગયો એટલે બધું મૂકી દીધું. પિતા ઘણું સમજાવે પણ માને નહીં કે હવે આ પથ્થરમાં શું પૂજાથી શું મળે એને. એટલે છેવટે પિતાએ ભારે હૈયે બધાને શિખામણ આપવાની માંડી વાળી, પણ જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે એના પ્રાણ નીકળતા નથી આમ. એટલે દીકરો પૂછે કે પિતાજી આપની કંઈ અંતિમ ઈચ્છા બાકી રહી જતી તો કહો મને. ત્યારે પહેલાં તો પિતાજી અચકાય છે બોલતા, એટલે ઓલો પર સમજી ગયો. એટલે પિતાજી તમે જરૂર કહો, ખચકાવ નહીં. બેટા મને વચન આપે છે હું કહીશ તે કરીશ. તો હા પ્રભુ પિતાજી આપને જરૂર વચન આપું છું. એટલે પછી પિતાએ કહ્યું બેટા મારી આટલી ભાવના છે કે તું ભગવાનની પૂજા સેવા શરૂ કરી દે. અંતિમ સ્થિતિ હોય ત્યારે સવાઈ બધા જે હોય સ્વજનો એને હૃદયની સ્થિતિ પણ કે અલગ થઈ જાય. એટલે મરતી વખતે પિતાજીને એણે વચન આપ્યું કે ભલે આપણે સાતા થતી હોય તો આપને ખાતા ખાતર પણ હું જરૂર ભગવાનની પૂજા હવેથી શરૂ કરું છું. અને પિતાજીએ શાંતિથી પોતાના પ્રાણ છોડ્યા. તો શું આપણે પણ પ્રભુ વીરને ખાતરી આપીશું કે પ્રભુ અમે વચન આપીએ છીએ કે આજ સુધી ભલે અમે માત્ર જન્મથી જૈન રહ્યા, બાકી જૈન ધર્મના મર્મને ખાસ સમજ્યા નહીં, પણ આપની અંતિમ શિક્ષાને જીવન સાથ કરીને વર્તન, વાણી અને વિચારથી
સાચા જૈન બનીશું. પદ છે પરમ ગુરુ જૈન કહો ક્યું હોવે, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનું. એમાં બધું જૈન કેવા હોય એનું બધું વર્ણન કર્યું છે. જે મારા પ્રભુએ મારા સુધી સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપી મહાતીર્થ પહોંચે અને આ પાંચમા આરાના વિષમ કાળમાં પણ મને સુખ શાંતિ સમાધિ સદગતિ અને સિદ્ધિ ગતિનો સાચો માર્ગ સુજાડે, એ માટે પૂર્વના નંદન રાજર્ષિના ભવમાં 1,00,000 વર્ષના સંયમ પર્યાયમાં કેટલા માસક શમન કર્યા હતા? 11,80,645 માસ ખમણના પારણે માસ ખમણ. મહિના દિવસના ઉપવાસ, એક દિવસ પારનું હોય પણ એકાશનું હોય, એમાં 89 ને 82 ન હોય, એકાશનું હોય. બરોબર? અને સહજતા જે મળે તે આટલા માસક શમન કર્યા. હમણાં પણ તપસ્વી સમ્રાટ કોણ? હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમનું 4 વાર તો 180 ઉપવાસો કર્યા. 5મી વારમાં પણ અત્યારે લગભગ મારા ખ્યાલ 100 થી ઉપર થઈ ગયા છે ઉપવાસ. આગળ જેટલા થાય એટલા. તો અહીંયા 1,00,000 વર્ષ સુધી માસકમણના પારણે માસકમણ જેવી ભીષ્મ તપધારા કરી. 1,00,000 વર્ષ. એક ટંકના ભોજન પછી 30 દિવસના નકોરના ઉપવાસ, જોવિયારા પાણી વગરના ઉપવાસ પાછા. અને પાછું પારણે એકાશનું, વળી 30 ઉપવાસ. કેટલી વાર? અખંડ ધારાએ 11,80,645 માસ સમાન. શા માટે આ ઉગ્ર આરાધના? એ સમજવાનું છે. કહો કે આપણા ઉદ્ધાર માટે આપણે આ રીતે વિચારવાનું છે. આપણા ઉદ્ધાર માટે ભગવાને આટલી તપસ્યા કરી. પ્રભુએ જો મધ્યસ્થ ભાવે આવી ઉગ્ર આરાધના કરી હોત ને તો કદાચ સંભવ હતો એ ભવના અંતે જ મોક્ષ થઈ જાય. પણ પ્રભુએ આટલી ઉગ્ર સાધના આપણા પ્રતિ કરુણા ભાવનાથી કરી. તેથી એ સરાગ સંયમ, સંયમના 2 પ્રકાર, સયાગ સંયમ અને વિતરાગ સંયમ. કરુણા એ પણ એક પ્રકારનું ભલે સૂક્ષ્મ પ્રશસ્ત કોટીનું પણ આમ કહેવાય, કસાય કહેવાય, પ્રશસ્ત કોટી. શુભ ભાવ છે. હા, શુભ વિકલ્પ છે કે બધાનું કરુણા, બધાનું કલ્યાણ થાવ, મંગળ થાવ, મોક્ષ થાવ, એ શુભ ભાવ છે. આપણે શુદ્ધ અવસ્થામાં જઈશું નિર્વિકલ્પ સ્થિતિમાં, ત્યારે મોક્ષ થાય. બરોબર? શુભ અને અશુભ બંનેથી આગળ વધીને શુદ્ધ ભાવમાં નિર્વિકલ્પ સ્થિતિમાં જઈશું, ત્યારે મોક્ષ થતો હોય છે. તો ભગવાને એ શુદ્ધ ભાવને બદલે શુભ ભાવ કેળવ્યો, કરુણા ચિંતવી બધા જગતના બધા જીવોની. એટલે મોક્ષ ન થયો. નહીં તો એ ભાવ આટલી તપસ્યા કરે તો એ જ ભાવમાં મોક્ષ થઈ જવાનું જવું જોઈતો હતો, પણ એ ન થયો. કારણ કે આપણા માટે ભગવાને શુભ ભાવ, કરુણાનો ભાવ ચિંતવ્યો હતો. પ્રભુ જાણતા હતા કે કરુણા ભાવનાથી તીર્થંકર પદ જેવી પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ બંધાશે, વિતરાગતા નહીં આવે. છતાં પ્રભુ કરુણા ભાવનામાં રહ્યા. કારણ પ્રભુને ખબર હતી કે ભક્ત જીવને આત્મહિતકર આરાધનામાં જોડવા જે પ્રેરણા કરીશ અને એ ભવ્ય જીવ સ્વીકારે પાછો, એ માટે કયું પુણ્ય કર્મ જરૂરી છે? કયું નામ કર્મ? આદેય નામ કર્મ. આપણે કોઈને કંઈ પણ પ્રેરણા કરીએ, શિક્ષા આપીએ અને સ્વીકારે ને, એ ક્યારે? આપણું પોતાનું આદેય નામ કર્મ હોય તો. અને સૌથી વધારે આદેય નામ કર્મ 24 તીર્થંકરમાં કોનું હતું? પાર્શના. એટલે એનું વિશેષણ છે પુરુષાદાનીય શ્રી પાર્શના ભગવાન. પુરુષોમાં જેમનું વચન આદાનીય એટલે ગ્રહણ કરવા, સ્વીકારવા યોગ્ય હોય છે એવા. તો એ ભવ્યજીવી સ્વીકાર એ માટે આદેય વગેરે કર્મ, વગેરેથી સૌભાગ્ય નામ કર્મ, યશ નામ કર્મ વગેરે, સુસ્વર નામ કર્મ. પાપ માર્ગે કરાતી પ્રેરણા જેટલી સહજતાથી જીવો સ્વીકારે છે, એટલી સહજતાથી ધર્મ માર્ગે કરાતી પ્રેરણા સ્વીકારાતી નથી. ચાલો સિનેમા જોવા, હવે ફરવા કંઈ ને કંઈ એવી બીજે હોય રિસોર્ટમાં, બીજે ત્રીજે, તો એ તરત સ્વીકારી લેવા. હે? હા, પ્રેરણા કરવાની છે, પછી કરીએ. બધા આવી જાય પૂરા સરખા. આથી જ ખાતરી થાય છે. પછી યાદ કરાવજો કે પ્રભુએ કરુણા ભાવના અને એને બળ મળે એ માટે કરેલી ઉગ્ર સાધના એકમાત્ર આપણા ઉદ્ધાર માટે હતી. ભગવાને આટલા માસક શમન કર્યા અને નિર્વિકલ્પ શુદ્ધાવસ્થામાં ન ગયા અને કરુણારૂપી શુભ ભાવમાં ગયા. શા માટે? આપણા ઉદ્ધારને માટે. આપણા કેટલા ઉપકારી. એમનો નંદન રાજર્ષિ તરીકેનો કાળ ક્યારે હતો? લગભગ
12મા વાસુદેવ સ્વામી અને 13મા વિમલનાથ ભગવાનના. એ સમયમાં આયુષ્ય કેટલા મોટા હતા? સરેરાશ 72 લાખથી 60 લાખ વર્ષની વચ્ચે, 60 લાખથી વર્ષથી માંડી અને 72 લાખની વચ્ચેના લગભગ આયુષ્ય મોટાભાગના મનુષ્યોના હતા. તો પ્રભુએ આપણા હિત માટેની ઉગ્ર તપ સાધનાથી પોતાના આયુષ્યને લગભગ કમસે કમ 35 લાખ વર્ષ જેટલો ઉપક્રમ લગાડ્યો છે. ઉપક્રમ કોને કહેવાય? હા, કોઈ અકસ્માત થાય અને પછી આપણું આયુષ્ય જલ્દી પૂરું થઈ જાય એક્સિડન્ટમાં, એ ઉપક્રમ લાગ્યો કહેવાય. કોઈ પ્રાર, શસ્ત્રવિધિનો પ્રાર કે એક્સિડન્ટ, બધા ઉપક્રમ કહેવાય આયુષ્ય જલ્દી પૂરું કરવા માટેના. તો ભગવાને ઉગ્ર તપસ્યા કરીને જાણે કે પોતાનું આયુષ્ય થોડું ઘટાડી નાખ્યું કે જલ્દી પાછો હું તીર્થંકર બનીને જલ્દી બધા જીવોનો ઉદ્ધાર કરો. આવી એક વિશિષ્ટ ઉત્પ્રેક્ષા અહીંયા કરી છે. હા, કારણ કે પ્રભુએ 24 એ ભાવમાં, નંદન મુનિના ભાવમાં 24 લાખ વર્ષની ઉંમરથી કરી દીક્ષા લીધી અને 25 લાખ વર્ષનું, એટલે છેલ્લું 1 લાખ વર્ષ પછી દીક્ષા પર્યાયમાં રહ્યા અને પછી કાળધર્મ આવી ગયા. હવે સરેરાશ ઉંમર તો 60 લાખથી માંડી અને 72 લાખ વર્ષની હતી એ કાળમાં. હા, એટલે જાણે કે પોતાનું આયુષ્ય એક ઉત્પ્રેક્ષા કરી છે કે જાણે આપણા માટે, આપણને જલ્દી તારવા માટે આ રીતે પોતાનું આયુષ્ય જાણે કે ઉપક્રમ, તપસ્યા રૂપી ઉપક્રમ દ્વારા ઘટાડી નાખ્યો. જે મારા પ્રભુએ આપણા બધા પ્રત્યેની તીવ્રતમ કરુણાથી નંદન રાજર્ષિના ભાવમાં કેટલી રાતો નીંદ વગરની પસાર કરી હશે. નીંદ નથી આવતી કે છે. આપણા માટે બહુ ચિંતા આપણી કે બિચારા જીવો કેટલા દુઃખી છે. હા, અનંત આનંદમય પોતાનું મૂળ સ્વરૂપ હોવા છતાં જગતના જીવો અજ્ઞાન અવસ્થાને કારણે બિચારા કેટલા દુઃખી છે. જલ્દી એ બધા જીવોને હું સાચા સુખનો અને આનંદનો માર્ગ બતાવું. એટલે એ ભાવમાં કેટલી રાતો નીંદ વગરની પસાર કરી હશે. એક જ ભાવના, ક્યારે એવું આત્મબળ મળે કે જેથી સુખની ભ્રમણાથી દુખિયારી એવી જીવ સૃષ્ટિને અનંત આનંદમય મોક્ષે પહોંચાડો. જીવ માત્ર જોઈએ છે સુખ શાંતિ આનંદ, પરમ સુખ શાંતિ આનંદ, પણ અજ્ઞાનતાને કારણે એનાથી વિપરીત ઉપાયો કરે છે, જેનાથી ઉલટો અનંત દુઃખમાં સબળવું પડે એવું જીવન જીવી રહ્યા છે. જે મારા પ્રભુએ 10મા દેવલોકના દીર્ઘકાળમાં પણ દેવલોકના સુખ સુવિધામાં માલવાને બદલે પરમ વૈરાગ્ય અને કરુણા ભાવમાં જ વિતાયો. આગલા સેકન્ડ લાસ્ટ ભાવની અંદર દેવલોકમાં હતા, ત્યાં પણ પરમ ઉદાસીન ભાવ અને પરમ વૈરાગ્ય ભાવમાં હતા. દેવરાગના ભાવના રંગરાગમાં તેઓ લેપાયા નહોતા. જે મારા વીરે અંતિમ ભાવમાં નિશ્ચિત મોક્ષ છતાં કેટલી બધી ઉગ્ર તપસ્યા કરી 12.5 વર્ષમાં. માત્ર કેટલા પારણા? 349. બાકીના બધા ચોબિયારા ઉપવાસ, એમાં છઠથી ઓછું તપ નહીં. ક્યારેક પણ એક દિવસ ઉપવાસ કરી બીજી દિવસે પારણું કર્યું એવું પણ નહીં. ઓછામાં ઓછી છઠ તો હોય જ. હા, મહિનાઓ સુધી આમ કાયોત્સર્ગ કર્યા. 12.5 વર્ષ સુધી ખડા કેવલ લઈ ઉગ્રતમ અભિગ્રહ ધારણ કર્યા. પછી ચંદનબાલાનાથે પારણું થયું, જેનાથી ફાલતુ વ્યક્તિએ કરેલા ઉપસર્ગ અને અપમાનો પણ હસ્તે મોઢે સહી લીધા. ગોવાળિયા જેવા વગેરે વગેરે આવા અજ્ઞાની જીવોએ એ શબ્દ વાપર્યો. હા, અને અનાળી દેશમાં ગયા, ત્યાં પણ અનાળી લોકો બધાએ કેટલા ઉપસર્ગો કર્યા. અવશ્ય પૂછો, કોના માટે આવું સહન કર્યું ભગવાને? આ કૌશક, આવી તપસ્યા, આવા ઉપસર્ગોને સહન કર્યા કોના માટે? મારા માટે, આપણા માટે હશે, સૌના માટે હશે, પણ મારા માટે ખાસ. દરેકે આપણે વિચાર, ભલે આમ સૌના માટે, પણ મારા માટે મારા પ્રભુ છે, મારા ઉદ્ધાર માટે ભગવાને આટલું સહન કર્યું સ્વેચ્છાએ. મારા માટે એટલે જેને એમ લાગે કે ભગવાને ખાસ મને તારવા જ આ તીર્થની સ્થાપના કરી છે. હજી શાંતિ સ્તોત્રમાં શું કહ્યું? જગ શરણ, વળી કહ્યું મમ શરણમ. ભગવાન જગતના જીવો માટે શરણભૂત તો છે, એ તો પ્રભુની મહાનતા છે, પણ મારા માટે શરણભૂત છે કે આ મારી સંવેદના છે, જાણે ભગવાન મારા માટે શરણભૂત છે. આ પ્રભુ વીરે તત્કાલમાં ત્યાં હાજર રહેલાઓને ઉદ્દેશીને પણ 5મા આરાના આપણા જેવા ભવ્ય પણ એટલે છીએ, ભલે ભવ્ય પણ સાથે કેવા છીએ? 2 વિશિષ્ટ વિશેષણો છે આપણા માટેના, વક્ર અને જળ. વક્ર એટલે કચ્છીમાં વેંઘા, વાંકા ચાલે, સીધા ન ચાલે, અને જળ બુદ્ધિવાળા. ધર્મના વિષયમાં વ્યવહારમાં કોઈને શીશામાં ઉતરવું એમાં પાવરધા, કાયદા કાનૂનમાં છટકબારી શોધી હોય એમાં બહુ બુદ્ધિશાળી, બુદ્ધિ અવળી ચાલે, સવળી બુદ્ધિ બહુ ઓછી.
આપણે જળ છીએ, તેથી ગુરુ ભગવંતની વારંવાર પ્રેરણા પછી પણ આત્મહિતની વાત સમજતા નથી જલ્દી, એટલે જળ થયા. અને વક્ર છીએ, તેથી કોઈ પૂછે કેમ પાપ કરો છો, તો આ પ્રશ્નના જવાબમાં જાતના શું કાઢીએ, બહાના કાઢીએ છીએ. મારે સંજોઈએ એવા શું કરવું, નચું કે કરવું પડે, રાત્રિ ભોજન કરવું પડે, કંદમૂળ ખાવું પડે, આમ છે તેમ છે, દાડમની નહીં લસણની કઢી ખાવી પડે, ડૉક્ટરે કહ્યું છે લોહી જાડું થાય છે ને એ પતલી કરવા માટે, એમ કંઈક ને કંઈક બહાના કાઢી નાખી દઈએ. ત્રિષષ્ટિ કલ્પસૂત્ર વગેરે ગ્રંથોના પાઠ મુજબ પ્રભુએ છેલ્લે કેટલા અધ્યયનો કયા હતા ટોટલ ખબર છે? 36 સિવાયના પણ બોલો, 110, 55 વત્તા 55 અને વત્તા 36. 55 અધ્યયનો શેના હતા? એ 36. આમ તો બધા અધ્યયનો અપૃષ્ટ વ્યાકરણ જેવા જ હતા. અને મૂળ વિશે શું હતો? પુણ્ય વિપાક અને પાપ વિપાક. પાપના કેવા કટુ ફળો જીવને ભોગવવા પડે છે. પાપ કોને કહેવાય, શું શું કરવાથી પાપ બંધાય, પાપનું સ્વરૂપ શું, પાપનું ફળ શું, અને એનો અનુબંધ પરંપરા કેવી ચાલે, એ બધું પાપ વિશે 55 અધ્યાયનો. અને 55 અધ્યાયનો બીજા પુણ્ય કોને કહેવાય, શું શું કરવાથી પુણ્ય બંધાય, પુણ્યનું સ્વરૂપ શું, પુણ્યનું ફળ શું, અને પુણ્યના ફળોની પરંપરા શું. આ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી કેટલા એમાં તર્ક, દાખલા, દલીલો, દૃષ્ટાંતો બધા કયા હશે. અને પુણ્ય ફળ પામનારા કે પાપના ફળ પામનારા, પુણ્ય ફળ પામનારા મહાપુરુષો દૃષ્ટાંતો ભગવાને આપ્યા હશે. અને પાપના ફળ કેવા ભયંકર હોય છે એના ઉપર પણ કેટલાય દૃષ્ટાંતો આપ્યા હશે. જે 45 આગમમાં 11મું જે આગમ છે અંગસૂત્ર, એનું નામ છે વિપાક સૂત્ર. એમાં અત્યારે 10 અધ્યાયનો મળે છે. 5 અધ્યાયનો જો પાપના વિપાક કે ફળ કેવા હોય એ દર્શાવનારા, અને બીજા 5 અધ્યાયનો પુણ્યના ફળને દર્શાવનારા 10 અધ્યાયનો મળે છે. પ્રભુ અનરાધાર હર્ષ્યા. એક વાક્ય પ્રયોગ કલ્પસૂત્રકારે કર્યો છે, અપુઠ્ઠ વાગ્રનાઈ વાગરિતા. અપૃષ્ટ વ્યાકરણ, વ્યાકરણ એટલે અહીંયા બોલવું, કહેવું, એને માટે વ્યાકરણ શબ્દ છે. અપૃષ્ટ, કોઈ પૂછે, પૃષ્ઠ એટલે પૂછે કોઈ અને જવાબ આપે, એને પૃષ્ઠ કહેવાય, પૃષ્ઠ વ્યાકરણ. અને કોઈએ પૂછ્યું ન હોય અને છતાં ભગવાન સ્વેચ્છાએ સામેથી લોકોને બોધ પમાડવા માટે જે કંઈ કહ્યું હોય એને કહેવાય અપૃષ્ટ વ્યાકરણ. પ્રભુની આપણા પ્રત્યેની અનંત કરુણાની સાક્ષી છે આ શબ્દો. અપૃષ્ટ, કોઈએ કહ્યું નહોતું તોય સામેથી ભગવાને આપણા આત્માના કલ્યાણ માટે આ 110 વત્તા 36 146 અધ્યાયનો કયા 55 વત્તા 55 પાપના વિપાક દર્શાવનાર અધ્યાયનો, 55 પુણ્ય વિપાક દર્શાવનારનો અને 36 બીજા, ટોટલ 146. બધા જ અપૃષ્ટ વ્યાકરણ એકચ્યુઅલી હતા, છતાં ખાસ પેલા 36 માટે આ શબ્દ ખાસ વપરાય છે. તો ભગવાન જે ઉપદેશ આપે છે તો તીર્થંકર નામ કર્મના ઉદયથી સહજ થતી પ્રવૃત્તિ છે. ભગવાનને કોઈ વિકલ્પ, કોઈ વિચાર તો હોય નહીં. કરુણા પણ હવે વિચારરૂપ કરુણા પણ ન હોય, નિર્વિકલ્પ સ્થિતિ હોય, સમાધિમય અવસ્થા હોય, પણ તીર્થંકર નામ કર્મનું ઉદય એનાથી ઓટોમેટિક આ રીતે દેશના અપાતી હોય છે. દિગંબર આમના પ્રમાણે તો ભગવાન જાણે બોલીને દેશ નથી આપતા. શું થાય છે? ઓમકાર ધ્વનિ ખરે બ્રહ્મરંધ્રમાંથી, ક્યાં બ્રહ્મરંધ્રમાંથી, પછી તો આખા શરીરમાંથી જાણે ઓમ, બસ આમ ઓટોમેટિક બોલીને અહીંથી નહીં, જીતની બ્રહ્મરંધ્રમાંથી અથવા તો આખા શરીરમાંથી ઓમ ધ્વનિ. અને એ લોકો ત્યાં 9 કલાક, આપણે 6 કલાક દેશના આપે. પહેલો પ્રહર ને ચોથો પ્રહર, અને બીજા પ્રહરમાં પહેલાં ગણધર ભગવાનના જે મુખ્ય ગણધર એ દેશના આપે 3 કલાકનું. ટોટલ 9 કલાક દેશના માનીએ છીએ, પણ 6 કલાક તીર્થંકરની દેશના અને 3 કલાક પ્રથમ ગણધરની દેશના હોય. દિગંબર માનતા પ્રમાણે 9 કલાક તીર્થંકરની દેશના હોય છે. અને તે બોલીને નહીં પણ ઓમ ધ્વનિ સહજપણે, અને દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ બધાને, અને સાથે બધાને ભગવાન જાણે મને ઉદ્દેશીને મારા મનમાં જે મૂંઝવણ કે પ્રોબ્લેમ છે એના માટે ભગવાન આમ કહી દરેકને અલગ અલગ સમજાય. ભાષા પણ ભલે પોતપોતાની ભાષામાં સમજાય, અને દરેકને પાછો ઉપદેશ જે હોય એ દરેક વ્યક્તિને પોતપોતાના જીવનમાં જે મુશ્કેલી, પ્રોબ્લેમ, મૂંઝવણો હોય એમાં જાણે માનસમાં અપાતું હોય એ રીતે સમજાય. આ ભગવાનની વાણીના અદ્ભુત અતિશય છે ખરેખર.
આજે પણ જળ મશીનો દ્વારા યુનો વગેરે સંસ્થાઓની અંદર વક્તા જે હોય કોઈ પણ એક પોતાની માતૃભાષામાં બોલતો હોય, પણ શ્રોતાઓ જેટલા અલગ અલગ દેશોના હોય એને પોતપોતાની ભાષા હોય માતૃભાષા એમાં સમજાય એવા મશીન હોય અલગ અલગ. જે બટન દબાવો એ બટન પ્રમાણેની ભાષામાં કન્વર્ટ થઈ જાય, તાત્કાલિક ટ્રાન્સલેશન થઈ જાય અને એને એ ભાષામાં સમજાય. હવે જળ મશીનમાં જો આવે આટલી તાકાત હતો, આ તો તીર્થંકર પરમાત્મા અનંત પુણ્યના ભંડાર કરવાના સાગર, તો એને માટે આવું કોઈ અશક્ય તે નથી, અસંભવ. તો 16 પ્રહર દેશના એ તીર્થંકર નામ કર્મના ઉદયનું આમ કાર્ય હતું એકચ્યુઅલી. જો કે અહીં પણ પ્રભુની તો કરુણા જ જોઈ શકાય કે આ દેશના તો ક્રમથી અપાતી દેશનાની ઉપરાંતમાં હતી. આમ તો જનરલી બધા તીર્થંકરો પહેલાં ને છેલ્લા પ્રહર દેશના હતી. આ રીતે 16 પ્રહર 48 કલાક એ તીર્થંકર નામ કર્મના બાકી રહેલા દલીલો કંઈ ખપાવા થઈએ ભલે, આપણે તો એમ વિચારીએ કે આપણા હિત માટે થઈ અને અતિ દીર્ઘ હતી આ. પણ બીજી એવી કેટલીક વાતો હતી કે જે સામાન્યથી પૂછવા પર બતાવાય. કેવલ જ્ઞાનીઓનો એવો સામાન્ય વ્યવહાર આવશે તો કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રમાણે એનો જવાબ આપે, પણ સામે ચાલીને કંઈ બતાવે નહીં. બીજા કેવલી ભગવંતો પ્રભુ વીર આ ચીલો ચાતરી ગયા એમ કહેવાય છે અહીંયા. ચીલો પરંપરાથી કંઈક અલગ હટકે, કુછ હટકે કિયા, હો ગયા કિયા નહીં હો ગયા. પ્રભુ આપ અમારા બધા પ્રત્યે એવા મન મૂકીને વરસ્યા. આપણે આ રીતે વિચારવાનું તો ભગવાન પ્રત્યે અત્યંત અહોભાવ ઉત્પન્ન થાય, ભક્તિભાવ આપણને ઉત્પન્ન થાય. 1 2 નહીં 36 અધ્યાયનો બધા જ અપૃષ્ટ વ્યાકરણો, કોઈએ પૂછ્યું નહોતું તોય ભગવાનને કહ્યું. હા, કેટલા ગૂઢાર્થ રહસ્યો પ્રભુએ આપણા માટે ખુલ્લા મૂક્યા. જોકે પુણ્ય પાપના અધ્યયનો પણ 16 પ્રહરની દેશનાની ઉપરાંતમાં કોઈએ નહીં પૂછવા પર જ બતાવેલા. 16 પ્રહરની દેશના આ સિવાયમાં એમ કહે છે અહીંયા. છતાં આ અપૃષ્ટ વ્યાકરણ શબ્દ 36 અધ્યાયનો માટે ખાસ વપરાયા છે. પ્રભુની માનો કે કરુણા રહી કે 5મા આરાના મારા શાસનને પામનારા ભવ્ય જીવોને હવે પછી કેવળદાની પૂર્વધર જેવા મહાપુરુષોનો વિયોગ થતો જવાનો. થોડોક સમય ભલે કેવળદાની રહ્યા જંબુસ્વામી સુધી, અને પૂર્વધર અમુક સમય પછી તો પૂર્વ વિચ્છેદ પામ્યા. જંબુસ્વામી પછી કેવળદાનની રહી અને દેવરથી ઘણી થશે ત્યાં સુધીમાં તો પૂર્વો બધાનો એનાથી પહેલાં પણ વિચ્છેદ થઈ ગયો છે. 1000 વર્ષ પણ પૂર્વધરનો કાળ નથી. ભગવાનના નિર્વાણ પછી 600 ને કંઈક અમુક વર્ષ કેટલા જ્યાં સુધી પૂર્વો રહ્યા પછી વિચ્છેદ પામી ગયા. તો અને શાસન તો ચાલશે 21,000 વર્ષ. તત્વ પ્રકાશ પામ્યા વિના આત્મહિતના માર્ગે જીવો કેવી રીતે પ્રયાણ કરશે? પ્રભુની આ ખરી દયા. હજી આપણે આગળ વધીએ. કલ્પસૂત્રના પાઠ મુજબ તો પ્રભુ પ્રધાન નામનું 36 અધ્યયન થયા અને હજી 37 આગળ બોલતું ચાલુ હતું. 37મું અધ્યયન પ્રધાન નામનું, અને ક્યાંક આવે છે મરુદેવી અધ્યયન, એનું બીજું નામ કદાચ હોઈ શકે મરુદેવી અધ્યયન. એમ પણ ત્યાં કલ્પસૂત્રમાં એમ આવશે મરુદેવી અધ્યયન. અને એમ કહેતા કહેતા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા. છેલ્લે પણ બોલતા જ ગયા જાણે. આનો અર્થ એ થયો કે પ્રભુએ આરંભેલું એ અધ્યયન સમાપ્ત થયું નહીં. 37મું અધ્યયન અધૂરું રહ્યું. આ પણ અપૃષ્ટ જ હતું, કોઈ પૂછ્યું નહોતું. એટલે કે જવાબ આપવા તરીકે બોલવાની કંઈ જરૂરત હતી નહીં, છતાં પ્રભુ બોલ્યા સ્વયં. પ્રભુ કેવળ જ્ઞાની છે. પ્રભુ જાણતા હતા કે શરૂ કરીશ તો પણ હવે પૂરું થવાનું નથી, મારું આયુષ્ય હવે સાવ બાકી થોડુંક જ રહ્યું છે. તો પ્રભુએ શું શરૂ કરવું જોઈએ એક પ્રશ્ન છે અહીંયા. ભગવાનને કેવળ જ્ઞાનથી ખબર હતી કે હવે આ અધૂરું રહેવાનું છે. બધી 37 અધ્યયન શરૂ જ નહોતું કરવું ને. શાસ્ત્રમાં કહ્યું છે કે કાં તો કાર્ય પોતાની શક્તિ વિચારીને કાર્ય કરવું, શક્તિને સંજોગ વિચારીને. ભગવાનને ખબર હતી કે પૂરું થવાનું છે, તોય ભગવાનને કેમ આ શરૂ કર્યું? વિચારીએ. પ્રભુને અંતિમ નિર્વાણ સંબંધી શુક્લ ધ્યાનના 3-4 પાયામાં જવા. ભગવાન કેવળ જ્ઞાન ચાલે શુક્લ ધ્યાનમાં વર્તતા હોય, પહેલાં બીજા પાયા, ત્રીજા પાયામાં, ત્રીજા અને ચોથા પાયામાં જવા, શૈલેષીકરણ કરવા
યોગ નિરોધ કરવા બધા શાસ્ત્રીય શબ્દો છે. શૈલેષીકરણ એટલે મેરુ પર શૈલેષ એટલે શૈલ એટલે પર્વત, ઘણા શિલાઓ જેમ આવે શૈલ કહેવાય, અને એનો પણ ઈશ એટલે સ્વામી એટલે કે મેરુ પર્વત. એના જેવી અડોલ અવસ્થા, નિષ્કંપ અવસ્થા, એકદમ કાયા બિલકુલ તેર, વાણી બિલકુલ મૌન, અને મન પણ બિલકુલ બંધ થઈ જાય એવી શૈલેષી અને યોગ નિરોધ. મન વચન કાયાના પહેલાં સ્થૂળ બાદર યોગ નિરોધ, પછી સૂક્ષ્મ યોગનો પણ નિરોધ થઈ સંપૂર્ણ. એ પહેલાં આયોજ્યાકરણ એટલે કે કેવલી સમુદ્ગાર, આ વગેરે માટે કલ્પના કરી કે છેલ્લી 3-4 મિનિટ જોઈએ, સામાન્ય કલ્પના. બોલતા બિલકુલ નથી ગયા, ચાલે તો પછી બધું બોલવાનું બંધ જ થવું જોઈએ. હા, સ્થૂળ નહીં, સૂક્ષ્મ પણ નહીં, મન પણ સૂક્ષ્મ મન પણ નહીં. આ બધી પ્રક્રિયા માટે આપણે એક અસત કલ્પના કરીએ, 3-4 મિનિટનો ટાઈમ કદાચ લાગે. ધારો કે શૈલેષીકરણ, યોગ નિરોધ, કેવલી સમુદ્ગાર બધા માટે મેળીને. હા, બાકી ચોક્કસ કેટલો સમય જેવી તો જ્ઞાની કહી શકે. 36મું અધ્યયન સમાપ્ત થયા પછી માનો કે મોક્ષ જવાને હવે 12 મિનિટ ધારો કે વાર હતી, એમાં છેલ્લી 4 મિનિટ આ બધા કાર્ય માટે, યોગ નિરોધ, શૈલેષીકરણ વગેરે માટે. છેલ્લી 8 મિનિટ પછી બોલવા માટે આવી. પ્રધાન અધ્યયન પૂરું થતાં માનો કે 15 મિનિટ ચાલે, 37મું અધ્યયન અંદાજિત આપણે કહીએ કે 15 મિનિટ ચાલવાનું હોય, એટલે સ્પષ્ટ છે કે હવે તો 8 જ મિનિટનું આયુષ બાકી રહ્યું છે, એટલે અધૂરું રહેવાનું છે. જેમ કે તમને ખબર છે કે હું વર્ષી તો બધાની સાથે શરૂ કરીશ, તો પણ આખા વર્ષ દરમિયાનના બીજા કાર્યક્રમો, શક્તિ વગેરે જોતાં પૂરો થવાનો નથી, તો શરૂ કરો. પછી તમારા સંજોગો જ એવા હોય, બધા ધંધામાં સંકળાયેલા હોય, સેલ્સમેન હોય, રોજ મુસાફરીઓ થવાની લાંબી લાંબી, એટલે એમાં કંઈ પારણાના ઠેકાણે ભળે નહીં, ખબર હોય તો પછી એ તો વ્યક્તિ વર્ષ સુધી શરૂ કરે જ નહીં. જેઓ નથી જોડાતા એમાં ઘણા આ કારણથી નથી જોડાતા કે અમે પૂરો તો થવાનો નથી વર્ષી તક. આમ શક્તિ હોય તો પોતાના સંજોગ એવા હોય દોડધામના, એના કારણે શરૂ નથી કરતા આવતા. આપણે કંઈ વિશિષ્ટ જ્ઞાની નથી, 100% નિર્ણય તો જ્ઞાની જ જણાવી શકે, છતાં સંભાવનાની પ્રબળતાને આગળ કરી આપણે જે અધૂરું જ રહેવાનું લાગે એ શરૂ કરતા નથી. તો ભગવાને તો અધૂરું રહેશે એવું નિશ્ચિત જાણીને પણ પ્રધાન અધ્યયન 37મું શરૂ કર્યું. કેમ કર્યું હશે? ભગવાને આ નિમિત્તે આપણને એક અદ્ભુત સંદેશો આપ્યો છે. આમ કરવાનો એક ક્ષણ પણ ફોગટમાં, વ્યર્થમાં, પ્રમાદમાં જવી જોઈએ નહીં. હા, 8 મિનિટ સમજો અંદાજિત પછી છે, જેટલું બોલાય એટલું બોલી તો લઈએ. હા, આપણને જાણે સંદેશો આપ્યો છે. સમયમ ગોયમ આપમાં, એ તો કહ્યું જ, એક સમય માત્રનો પ્રમાદ કરવા જેવું નથી, એક ક્ષણવાર પણ એડે ઘુમાવા જેવી નથી. ધારો કે તમે આવી ગયા છો વ્યાખ્યાનમાં, પહેલાં આવી ગયા શરૂઆતમાં, વ્યાખ્યાન શરૂ થવાની 5 મિનિટની વાર છે, તો એ 5 મિનિટ પણ આમ તેમ એડી ન જવા દેવી. જાપ શરૂ કરી દેવું, સામાયિક પણ લઈ લીધું, હવે શું કરવાનું? હવે આમ તેમ દાચા ફેરવા કરવાના, આમ તેમ જયા કરવાનું. હજી ક્યારે આવશે? હજી નથી આવ્યા. ગાયની અપાણ બોસી રામી, જાપમાં ધ્યાનમાં અંતર્મુખ બની જાઓ, એક ક્ષણ પણ એડે ગુમાવો નહીં. આવો સંદેશો ભગવાને આપ્યો છે ભાઈ. પ્રધાન અધ્યાયની ભલે બધી વાતો બતાવી શકાશે નહીં, જેટલી બતાવી શકાય એટલી તો બતાવી દેવી. એટલું તો લાભ માટે થશે ને લોકોના. વર્ષી તપનો આરંભ થયો, ઉપવાસ અને બેસનું અને પારણું. વર્ષી તપ ભલે થયો નહીં, એક ઉપવાસ થયો, ભલે ધારો એક જ ઉપવાસ થયો, ભાવનાથી શરૂ કરવાની, અને પહેલો જ ઉપવાસ અઘરો ગયો એટલે પારણું થઈ ગયું. બીજો ઉપવાસ ન પણ કર્યો, પણ તો તમારી ભાવના તો રાખવાની અને શરૂ પ્રયત્ન પણ કરવાનો. જેટલું થયું એટલું ફાયદામાં, નુકસાન તો છે જ નહીં ને. જે 1, 2, 4, 5, 10, 15, 25 જે ઉપવાસ થયા, ફાયદા એટલે કર્મણીજા થઈ એટલી. અરે વૈશાખ સુદ ત્રીજના તપ પૂરો થાય, પણ સ્વાસ્થ્ય આદિના કારણે ચૈત્ર અમાસના જ પારણું કરવું પડે. ધારો કે કેટલા દિવસ બાકી હતા? માત્ર 18 દિવસ બાકી હતા, 17-18 દિવસ વર્ષી પૂરું થવાને, 17-18 દિવસ બાકી હતા, અને તબિયત એવી લથડી પડી કે પારણું કરવું પડ્યું. વર્ષી હા 3 દિવસ બરોબર. વૈશાખ અમાસ, ચૈત્રી અમાસ છે, પછી તો 3 દિવસ બાકી રહ્યા હતા, 2-3 દિવસ બાકી હતા, અને તબિયત એવી લથડી પડી કે પારણું કરવું પડ્યું. તો વર્ષી તપનું નામ ભલે નહીં મળે કે વર્ષી તપ કર્યું એમ ભલે કદાચ ન કહેવાય,
અને એની જગ્યાએ પ્રભાવના કરા ધારો કે ન પણ મળે, બહુમાન ભલે ન પણ આ કોઈ સંઘ હોય આવા ઉડાડ તો કરે એ જુદી વાત છે. બાકી ધારો કે ન થાય, આ તો 3 દિવસ, આપણે 3 ને 13 દિવસ સમજી લઈએ, બસ અધૂરું રહ્યું એટલું. 13 ઉપવાસ કે એટલા દિવસ, 13 દિવસ માત્ર રહ્યા હતા, એમાં તો 6-7 ઉપવાસ, 6-7 પારણા આવી, બેસના આવી જાય. અને એના કારણે ધારો કે વર્ષિત ન કહેવાય પૂરું, પ્રભાવના ભલે ન મળે, બહુમાન ભલે ન થાય, લોકોનો મેળાવડો ભલે ન થાય, સાંજી બાજી ભલે ન દેવડાવાય, બરાબર, પણ જેટલો તપ કર્યો એ પણ શું થતો રહે, એમાં જે કર્મની નિજરા વગેરે થયો છે, પુણ્યમાં વગેરે તો લાભ થયો છે. ભગવાન પણ આ કહે છે કે શુભમાં સતત પ્રવૃત્ત થતા રહેવું. કેટલું થાય એ ગૌણ છે, ગાથા ભોગવા માટે પ્રયત્ન કરવાનો, જેટલી થયું એટલી ભલે. રોજની 1 ગાથા, અડધી ગાથા, 5 ગાથા, 1 શબ્દ, 2 શબ્દ, કંઈક ને કંઈક નવું ગોખવાનું. જેટલા એકાશના થાય એટલા કોશિશ તો કરવાની. આંબીલ પર જેટલા થાય એટલા અડધું આંબીલ, અડધું ઓલું ખાવા વાપરવાનું, થોડુંક કોશિશ તો એક કોળીઓ ભલે શરૂઆતમાં, 1 કોળીઓ લુખો આંબીલો વાપરવાનો, બાકીનું બીજું વાપરવાનું. કોશિશ તો કરતા રહેવાની. ફોન પછી એંગેજ આવે છે, લગાવતા રહો એમ કરતા લાગી જશે. પ્રભુ છે લાગી રહો મારા ભાઈ, તેરી તો બનત બની જાય. બરોબર, તાળો કટાઈ ગયેલો હોય, તેલ નાખ્યો ને ચાવી ઘુમાવતા એમ કરતા ક્યારે ખુલી જશે. જો પિયુષભાઈ કેટલા વર્ષો પછી ટ્રાય કરી, થઈ ગયું ને આંબી બરોબર, હા એમાં જ એટલે શુભમાં સતત પ્રવૃત્ત થતા રહેવું. કેટલું થાય એ ગૌણ છે. શુભમાં રહેવું, એક ક્ષણ પણ આત્મહિતના ભાવથી અથવા આત્માનું અહિત ન થાય એ રીતે પરમાર્થના ભાવમાં રહેવું. પણ 2-4 પળ પણ હમણાં વિશેષ કામ નથી તો ચાલો આમ તેમ જોવામાં, ફાલતુ વાતોમાં કે બીજા ત્રીજામાં જવા દઈએ, આવો વિચાર પણ કરવો નહીં. ખુદ ભગવાન એટલો સમય નિશ્ચય અવસ્થામાં રહી શકતા હતા, પણ આત્મભાવમાં, પરમ મૌન ભાવમાં રહી શકતા હતા. પૂર્વના તીર્થંકરો તો છેલ્લા કલાકો, દિવસો એ રીતે પરમ મૌન ઔષધ મુદ્રામાંથી થઈ ગયા હતા. સમય શિખરજીએ 20 તીર્થંકરો મોક્ષમાં ગયા, માસક શ્રવણ કરીને ઔષધમાં, બસ આમ અનશન કરીને ગયા. એ દેશના નથી આપી, તો પછી એ રીતે કરી શકે ભગવાન મૌન રહ્યા હોત તો પણ પ્રમાણતો હતો નહીં. પણ પ્રભુ વીર આપણા સૌ ઉપર મન મૂકીને, તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ 1000 હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, થઈને જગ્યા અમે અંધારી ભટક્યા. આ ગાતા દરેક ચિંતા થવી જોઈએ. આ કઈ હસવાની વાત નથી. આમ આટલું ભગવાન વર્ષિયા છતાં આપણે કોળા ધાકોર ને ખાલી ખમ રહી ગયા, અંધારામાં અટવાતા રહ્યા, અને પોતાની જાત માટે આપણે આમ ફટકો લાગવો જોઈએ. તો 24 તીર્થંકરોમાં પ્રભુ વીરનો તીર્થંકર તરીકે કેવળદાન પડ્યા સૌથી ઓછો હતો, 30 વર્ષ. અને હવે પછી ધીમે ધીમે સર્વજ્ઞતાનો અભાવ શરૂ થવાનો છે. જંબુસણી પછી કોઈ સર્વજ્ઞ કેવડી હતા, ત્યારે એક ક્ષણ પણ તત્વ પીરસ્યા વગર કેમ રહેવાય? જેટલું અપાય એટલું આપતા જ જાઓ. વાહ મારા નાથ, ગજબ તારી કૃપા. છેલ્લે પણ ભગવાન વરસતા જ ગયા. અમેરિકામાં એક પ્રસિદ્ધ વ્યક્તિએ શું કહ્યું હતું? આ મારું અંતિમ ભાષણ છે, ધીસ ઇઝ માય લાસ્ટ લેક્ચર, એમ કહીને ભાષણ આપેલું. એ પછી તો ભારતમાં પણ એવી પરંપરા ચાલી, બીજા પણ કેટલા મિનિસ્ટરો, બસ હવે મારું છેલ્લું ભાષણ. એમાં તથ્ય કેટલું અને તત્વ કેટલું, છેલ્લું ભાષણમાં પણ તત્વ કેટલું ભાઈ. પ્રભુની અંતિમ દેશના અને એ પછીની અંતિમ હિત શિક્ષા ભવ્ય જીવોના ભરપૂર હિત ભાવથી ભરેલી હતી. પ્રભુના શુભ માટેના સતત લાગતા રહેવાનો અને એક ક્ષણ પણ ફોગટની નહીં જવા દેવાનો પોતાના દૃષ્ટાંતથી જ અપાયેલો સંદેશો શું આપણા ગળે ઉતરશે કે બધું અહીંથી સામે અહીંથી નીકળી જશે?
એક ક્ષણ પણ એડી ગુમાવી નહીં. એક આચાર્ય ભગવાન, અમે કેવા આચાર્ય ભગવાન હોય છે, સામયું થવાનું હોય, રોજ સામય આવે આચાર્ય ભગવાનના તો શેષકાળમાં, બરાબર, જ્યાં પ્રવેશ થાય સામૈયા થાય, સ્વાભાવિક છે. હવે વખતે એમાં જે કાંઈ ટાઈમ લાગે, અડધો કલાક, પોણો કલાક, તો એ વખતે પણ સમય એમ ન જાય. કોણ આવ્યા ને કોણ નથી આવ્યા ને કાંઈ નહીં, હાથમાં માળા હોય અથવા કંઈ નહીં, મનમાં નવકાર, કોષગ્રમ, લોગસ, કંઈક ને કાંઈક સ્વાધ્યાય આદિ જાપ વગેરે ચાલતો જ હોય. ખણમ જાણાહી પંડીએ, આચારાંગ સૂત્રમાં કહ્યું છે આ સૂત્ર, ખણમ ક્ષણને જે જાણે એ ખરેખર પંડિત કહેવાય. મતલબ એક ક્ષણ પર જે એડે ગુમાવે નહીં. એક એક ક્ષણ અબજો ડોલર દેતા પાછી મળશે, અબજો સોનાવાળો આપી દો ભલે, જે સેકન્ડ પસાર થઈ રહી છે બિલકુલ પાછી આવશે નહીં મળે. એટલું દુર્લભ છે આ સમય. એટલે એનો પૂરેપૂરો કસ કાઢવાનો, જેમ તમે જ્યુસ કાઢતા હો, જ્યુસ કરવા શેરડીનો કે મોસંબી કે સંતરાનો, આમ એકવાર, બીજી વાર, ત્રીજી વાર પૂરેપૂરો કસ કાઢવાનો, જરાય ગુમાવો નહીં. હા, છાલનો રસ ભેગો આવી જાય પછી. એવી રીતે સમયનો કસ કાઢવાનો છે. હા, 1 મિનિટ ને 1 ક્ષણ 1 સેકન્ડ આમ એળી ન જાય, સતત ગુરુનું નામ સ્મરણ કંઈ નહોતું, નવકાર, અરહમ નમ હરિહન હરિહન હરિહંત હરિહંત હરિહંત, કાંઈક ને કાંઈક કરતા જ રહો. એક ક્ષણ પણ એળી ગુમાવો નહીં. કારણ કે મન આપણું નબળું રહેવાનું નથી, નકોર વાળશે, કંઈક ને કંઈક વિકલ્પો કર્યા જ કરશે. એટલે એ મનને જોતરી રાખો, મનરૂપી ભૂતને અપ ડાઉન કરાવતા જ રહો. મંત્ર જાપ, બરાબર, કોશિશ કરજો સામે આવે જેટલું, વળી ભૂલાઈ જશે, વળી યાદ આવ્યું, વળી જો શરૂ કરી દો, વળી ભૂલાશે, વળી યાદ આવે, વળી શરૂ કરી દો. એમ સતત ફરી પુરુષાર્થ કરતા જ રહો. જે ક્ષણને ઓળખે છે, ક્ષણને, સેકન્ડને, મિનિટ આદરે છે, આરાધે છે, એ જ પંડીએ, એ જ સાચો પ્રાજ્ઞ બુદ્ધિમાન છે. ક્ષણનો પ્રમાદ કરનારો સમગ્ર જીવનને પ્રમાદની ગટરમાં જવા દઈ શકે. ઘણીવાર તો નકારાત્મક વિચાર આવી ગયો, બરોબર, તંગુલીઓ મત્સ્ય, અંતર્મૂર્તનું આયુષ્ય એનું આ વિકલ્પ કરે છે કે આ કેવો પ્રમાદની મછલું છે, સામે ચાલીને માછલાઓ મોઢામાં આવી રહ્યા છે છતાં ખાતો નથી, હું તો એકને પણ જીવતો જવા ન દો. બસ આટલો વિચાર ક્ષણવામાં કર્યો અને સીધો 7મી નરકમાં પહોંચી જાય છે. એટલે મનને એન એમ્પ્ટી માઇન્ડ ઇઝ ધ વર્કશોપ ઓફ ડેવિલ. નવરું પડેલું મન શૈતાનનું કારખાનું છે. નવરો બેઠો નખો દવાડે. એટલે મનને જરાય નવરું પડવા દો નહીં. બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં, કારમાં મુસાફરી કરતાં વોકિંગ કરતાં ઇવનિંગ વોક, મોર્નિંગ વોક, જોગિંગ, જે કંઈ કરતા હો એમાં સાથે પણ મંત્ર જાપ, ભગવાનનું નામસ્મરણ, નૌકારનો જાપ, કે અરહમ નમઃ, કે હરિહન ચાલુ જ રાખો. વાત આ છે. પ્રભુ તો ભરપૂર વરસ્યા, પણ આપણે ખાલી જગ્યા થયા 2 અક્ષર, ભીના થયા. શું ભીના થવું? હવે થવું છે, ભીના ચાલુ થયા કે હવે થવું છે. તો આસન પરમ ઉપકારી, પરમ માતા સમાન પ્રભુની કરુણાની ગોદમાં શું આડોટવું છે? આવી કરુણામયી આપણી પરમ માતા પરમાત્મા એની ગોદમાં આડોટવું છે. તો વિશ્વાસ આપો પ્રભુને, શું કે નાથ, હું તારો હતો, તારો છું અને તારો જ રહીશ. તારી છેવટની શિક્ષા જાણીશ તો ખરી જ, અવશ્ય યથાશક્તિ અમલમાં પણ ઉતારીશ જ. એનું ભગવાનને ભવિષ્ય આપીએ. તો હવે પ્રભુએ સૌથી પહેલી વાત શું કરી? પુણ્ય અને પાપની. શોર્ટમાં કહીએ તો 55 પુણ્યના 55 પાપના. જો સંબર, આમ તો ભગવાન સંબરને નિર્જાની વાત મુખ્યત્વે કરે. ખરેખર જૂના બંધાયેલા કર્મો ખપે અને નિર્જળા કહેવાય. હવે નવા કર્મો ન બંધાય અને સંબર કહેવાય. એની વાત મુખ્યત્વે કરે. છતાં પ્રભુએ અંતિમ સમય ઉપર ઉપદેશ આપ્યો છે આ પુણ્ય અને પાપ સંબંધી. કેમ? કેવળ જ્ઞાનીના તાત્પર્યને સમજવા આપનું શું ખજું? છાબડીમાં રવિ તેજ ઝીલ શકાય? છાબડીએ રવિ તેજ, નાનકડી છાબડીઓ અને સૂર્યનો બધું તેજ એમાં સંગ્રહિત કરવો બધો છે, થઈ શકે નહીં. અંજલિમાં જેમ ગંગનમાં એ ખોબામાં આખી ગંગાનું પાણી સમાઈ શકાય નહીં. પ્રભુના નિર્વાણના 3 વર્ષ 8 મહિના 15 દિવસ પછી 5મો આરો શરૂ થવાનો. આ 5મા આરામાં શ્રી ગૌતમ સ્વામી, શ્રી સુધર્મા સ્વામી, શ્રી જંબુ સ્વામી મોક્ષે જશે. પણ 5મા આરામાં જન્મ લેનારું કોઈ આ માનવ ભવ
બધી સામગ્રીથી યુક્ત મેળવવા છતાં પણ એવા સંઘયણ બળ ઇત્યાદિ ભાવના કારણે મોક્ષે જઈ શકશે નહીં. એટલે કે એને અવશ્ય બીજી વાર તો કમસે કમ એકાદ વાર માનવ ભાવ, આર્ય ક્ષેત્ર, જૈન કુળ વગેરે મોક્ષ પ્રયોજક સામગ્રી મેળવી પડશે. ઘણા આજે નિશ્ચયવાદીઓ કેટલાક હોય ને એકાંતે એ શું કહેતા હોય કે ભાઈ પુણ્ય પણ હે તજવા યોગ્ય, પુણ્ય પણ બાંધવાનો, આખર તો પુણ્ય પાપ બંનેનો ક્ષેત્ર છે ત્યારે મોક્ષ થશે ને. પણ આ વાત અધૂરી છે. અત્યારે તો પુણ્ય જોઈશે, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય નહીં પણ પુણ્યાનુબંધી પુણ્ય તો જોઈશે. કારણ કે હજી આ ભાવમાં ડાયરેક્ટ મોક્ષમાં જઈ શકીએ એમ છે જ નહીં. તો બીજો ભાવ આપણને મહાવીર જેવા ક્ષેત્રમાં મળે, ભગવાનના સાનિધ્યમાં મળે, મનુષ્ય તરીકે ભાવ મળે, સારા કુળમાં મળે, તો એ ક્યારે મળશે? એવા પ્રકારનું પુણ્ય હશે તો ને. તો એ માટે પુણ્યાનુબંધી પુણ્ય વિશિષ્ટ પ્રકારનું અત્યારે આપણા માટે જરૂરી છે. એટલે પુણ્યને એકાંતે હે એટલે તજવા યોગ્ય માની લેવો નહીં. એકદમ ઉચ્ચ ભૂમિકા હોય તો એની વાત જુદી હોય છે, પણ એ તો અત્યારે કંઈ છે નહીં ઠેકાણા એમાં. એટલે અત્યારે તો પુણ્યાનુબંધી પુણ્ય ખૂબ જરૂરી છે. માનવ આયુષ્ય, મનુષ્ય ગતિ એ બંને પણ શુભ છે. પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પ્રથમ સંગયણ, આ બધી શુભ પ્રકૃતિઓ પુણ્યથી મળે છે. ઉચ્ચ ગોત્ર, એના કારણે આર્યભૂમિમાં પણ જૈન કુળ વગેરે મળી શકે. આ ગોત્ર પણ શુભ છે. શરીર રોગો વગેરેથી ઘેરાયેલું રહે નહીં, પણ શરીર પણ નિરોગી જોઈએ એ માટે જરૂરી શાકાવેદનીય કર્મ એ પણ પુણ્ય કર્મ છે. ભગવાને આપણા બધા માટે તેથી ખાસ ભાર મૂક્યો કે પુણ્ય કરો, પુણ્યાનુબંધી. પુણ્યના અવસરને ચૂકો નહીં. જ્યાં મોકો મળે ત્યાં પુણ્ય ઉપાર્જન કરી લ્યો. કોરોનાનો કાળ છે, ઘણા સાધર્મિકો વગેરે બહુ જ દુઃખી છે. જો આપણને શક્તિ મળી હોય તો એનો એ તકનો લાભ લઈ અને સાધનની ભક્તિ વગેરે કરવા દ્વારા કે અનુકંપા દાન વગેરે પણ કરવા દ્વારા વિશિષ્ટ કોટીનું પુણ્ય ઉપાર્જન કરતા રહેવાનું છે. રોજ કંઈક ને કંઈક તનથી, મનથી, ધનથી દરેક રીતે પુણ્ય થઈ શકે. મુખ્ય 9 પ્રકાર પુણ્ય બાંધવાના. કયા 9 પ્રકાર? સુપાત્રમાં અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, વસ્તી, ઔષધિ વગેરેનું દાન કરવા દ્વારા ધાર્મિક ઉપકરણો, અને સાથે સાથે એક પુણ્ય છે નમસ્કાર પુણ્ય. નમસ્કાર કરો પંચપરમેથી ભગવંતોને ભાવથી, એનાથી પણ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તો આપણને પુણ્ય તો ગમે છે, પુણ્યનો ઉદય પણ ખૂબ ગમે છે. દરેક વાતે પુણ્યનો ઉદય જાગે અને પરાકાશનો લાભ થાય એવી ઝંખના પણ રહે છે. પડોશીને ત્યાં કંઈ વિશિષ્ટ જોઈએ એટલે આપણને આવું કેમ મળે, આવા વિચારો તો આવી જાય છે. પણ એને પુણ્યના ઉડેથી મળ્યું છે, માટે આપણે પણ એવા પુણ્ય કાર્ય કરીએ એ વિચાર બહુ ઓછાને આવે છે. ઈર્ષ્યા થાય બીજાનું કંઈ સારું જોઈને, તો સવડો વિચાર નથી આવતો. બીજાનો ચડિયાતો પુણ્યોદય સહન થતો નથી, અને એના પરાભવનો આપણે જાણે હારી ગયા એ ફાવી ગયો એવો અનુભવ થાય છે. શાલીભદ્રની સમૃદ્ધિના વર્ણનથી કોના મોંમાં પાણી છૂટતું નથી? 99 પેઢી રોજની 7 માળની હવેલી. હા. અરે બીજાનો સારો મોબાઈલ, કોકોની સારી કાર જોઈને પણ શું થઈ જાય? 2 અક્ષરની, અઢીને પણ 3 અક્ષર ટોટલ, આખા બેડતા ઈર્ષ્યા. જરાક માટે ઓછા પડતા પુણ્યથી કેટલી વાર હાય નીકળી ગઈ છે, હાય આ ફાવી ગયો ને હું રહી ગયો. આપણને દરેક વાતે પુણ્યનો ઉદય જોઈએ છે, પુણ્ય ઉદય, પણ એકે વાતે પુણ્ય કરવું ગમતું નથી. પુણ્યસ્ય ફલમ ઈચ્છંતી, પુણ્યમ નેચ્છંતી માનવા, અથવા ધર્મસ્ય ફલમ ઈચ્છંતી, ધર્મમ નેચ્છંતી માનવા. ધર્મનું ફળ જે દરેક પ્રકારના અનુકૂળતા બધા ઈચ્છે છે, પણ ધર્મ કરવો તો બહુ થોડા જણાને ગમે છે. પાપસ્ય ફલમ નેચ્છંતી, પણ પાપમ કુર્વંતી સાદરા. પાપનું ફળ તો દુઃખ, ઉપાધિ, અંતરાય, તકલીફો, વિઘ્નો, બાધાઓ કોઈને ગમતું નથી. પાપ તો આદરપૂર્વક હોંશે રાચી માચીને રાજી થઈને કરે છે જીવ. સ્વર્ગે જવાની ઈચ્છા છે, પણ મરવાની તૈયારી નથી. પાપનું આવીને સ્વર્ગે નહીં જવાય. સપના સાકાર કરવા છે, પણ પથારી છોડવી નથી, મહેનત કરવી નથી. લોટરીમાં કરોડો ઇનામ લાગે એવી ઈચ્છા છે, પણ લોટરી ખરીદવી નથી. બહુ તો એ ખરીદી માંડમાં, બોલો આગળ કરે લઈ લો, 2-5 પાકી રહી છે ના, અને પછી જાય ઓલાને લાગી બીજાને, ત્યારે મનમાં આમ થાય. પુણ્યના કયા પ્રસંગે મન બહાનાઓ કારણ તરીકે રજૂ કરવા થન ગમતું નથી? કંઈક સારી પુણ્ય કરવાની વાત આવે તો કંઈક બહાના કાઢે.
એકાદશી ઓત્સવના જાગરણ અતિ કઠણ તને લાગે, પણ ભાંડ ભવૈયા જોવા સારું સારી રાત જ જાગે. પ્રભુ તમે પ્રશ્ન તે કેમ થાય? 2 પૈસાની ગુરુ સેવા બતાવે ત્યાં ઘણ ઘણ તું બોલે, પણ ઘરની સ્ત્રી જ્યારે માંગે ઘરેણું ત્યાં તો હસી મગન થઈ ડોલે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય? તારા દિલનું કપટ નવી જાય. કવિતાઓથી સરસ આવી. ગુરુ મહારાજ કંઈ સેવાનું કાર્ય બતાવી, કોઈ બીજું કોઈ પોતાનું હોય તો લાભ લો છે, પણ સાથે કંઈ શાસનના કંઈ શુભ કાર્ય થતા હોય એમાં કંઈક લાભ લેવાનો આવે ત્યારે જો 3 આવ્યા હતા ને કૂપનો આપણી પાસે, હજી કૂપન બુકો પડી છે, લાભ લેવો હોય તો નવા વર્ષમાં વિચારજો. હા, ઉપાસે નવા બંધાઈ રહ્યા છે 3 ઠેકાણે, એના કૂપન બુકો એક 5,000 વાળું 2,000 વાળું પણ ન હોય, તમને જે ફાવે તે કંઈક લાભ લેવો. બહુ થોડા લિમિટેડ જણાય, બાકી બધા આ તો અમુક ઠેકાણે છે. આપણા એટલામાં થતું હોય તો બરાબર છે. હવે તો ફલાણા સંઘ, ભાઈ સંઘ બધા આપણા છે, શાસન જો આપણું છે બધા સંઘ આપણા. શક્તિને ગોપીદાદીના કંઈક ને કંઈ લાભ તો લેવો જોઈએ, પણ એવી ભાવના આટલું સાંભળ્યા પછી પણ જલ્દી આવતી નથી આપણને. તો ત્યાં બહાના કાઢે છે. પૂજાથી પુણ્ય છે સમજે, પણ બૂટ નથી આવતો, બૂટ નથી આવતો. મારે શું કરીએ? પૂજા નથી કરતા. સામાયિક કરી તો પુણ્ય બધા સમજીએ છીએ, પુણ્ય શ્રાવકના દાખલાઓ સાંભળ્યા છે, પણ સામાયિકમાં રસ નથી, મજા નથી આવતી. તમને બગા સાબુન બહુ આવે છે. પરમાર્થ કરીએ કંઈ દાન પુણ્ય તો પુણ્ય બંધાય સમજીએ છીએ, પણ સ્વાર્થ છૂટતો નથી. સુકૃત સારા કાર્યો કરી તો પુણ્ય બંધા સમજીએ છીએ, પણ હમણાં ભાવ થતો, ભાવમાં ધરખમ ઘટાડો. દિવાળી નજીક આવે ત્યારે સેલ સેલ સેલ, અને બેનો ધસારો, બહેનોનો થાય ધસારો ત્યાં ખરીદી કરવા માટે સાડીઓ વગેરે. અહીંયા ભાવમાં ધરખમ વધારો થવો જોઈશે તો ઠેકાણું પડશે. પાપનો ઉડે ગમતો નથી. પાપનો ઉડે દરેક વાતે તકલીફ પેદા કરે છે. યોગ્ય નિર્ણય લેવાતો નથી કે મારે નથી કરવું આ પાપ, હવે આ વ્યસન મારે નથી સેવું, કે કંદમૂળ મારે હવેથી રાત્રિ ભોજન કંદમૂળ બંધ જ કરવું છે, એવો હજી નિર્ણય જલ્દી થતો નથી. મારા સફાઈ થાકી જાય તો એ ઘડિયા બળદ જેવી આપણી સ્થિતિ. શરીર અવસરે જ બીમાર પડે છે, બરાબર ટાઈમ આવે ત્યારે શરીર બીમાર પડે. કોઈ પણ કામ સીધા ઉતરતા જ નથી. કેમ? પાપનો ઉડે. મહેનત સખત છતાં મળતું ખાસ નથી. જ્યાં હાથ નાખે ત્યાં પીછેહટ કરવી પડે, નુકસાન જ જાય. કેમ? પાપનો ઉડે છે. માટે પાપનો ઉડે એટલે ત્રાસ, બેચેની, ટેન્શન, નિરાશા, આશાભંગ, ડિપ્રેશન, દરેક વાતે પછડા, અપમાન, ઉપેક્ષા, આ બધું પાપનું ઉડે. એકે વાતે ગમે છે કોઈને ગમતું નથી, પણ પાપ એક પણ છૂટતું નથી. પાછું હોંશે હોંશે પાપ કરે જાય છે. જેવું વાવશો એવું એવું જ લડશો. બાબરના બીજ વાવશું તો આમાં ક્યાંથી મળશે? ધતુરાના બીજ વાવીશું તો કમળને ગુલાબ ક્યાંથી મળશે? પાપ માટે મન દ્વારા રજૂ થતા દરેક કારણ એ નકરા બહાના છે. એ સમજવાની પણ જીવની તૈયારી નથી. આપણે કહીએ છીએ પુણ્યનો એક પણ પ્રસંગ પકડવો નથી, અને પાપ એક પણ જીવને છોડવું નથી. પ્રભુએ અંતિમ દેશનામાં જે કહ્યું એનો સાર શું છે કે પુણ્યનો એક પણ અવસર છોડવો નહીં. સામે ચાલીને એવા આત્માઓ છે અમદાવાદની અંદર. આપણા નવીનભાઈ ગાંધીનો દાખલો મેં અનેક વાર આપ્યો છે. પહેલાં રોજના 54 દિવસમાં પૂજા કરનારા અને હૃદયમાં ભાવના ભાવી એ ભગવાન થોડીક શક્તિ મળે તો સ્વદ્રવ્યથી આપનો દેરાસર બંધાવ. ભાવના ભવનાશીની. થોડા ઘણા સમય પછી એવો એક અવસર આવી ગયો. પોતે જ્યાં અમદાવાદમાં નારાયણપુરા વિસ્તારમાં વિજયનગરમાં રહે છે, ત્યાંથી 1-2 કિલોમીટર દૂર બીજી પ્રગતિનગર સોસાયટી નવી જૈનોની વસીતી, અને ત્યાં દેરાસરમાં જરૂર હતી. તો ત્યાંના ટ્રસ્ટીઓ વિચારી રહ્યા હતા હવે શું કઈ રીતે દેરાસર બાંધવું વગેરે. વાયા આ સમાચાર અમના કાને પહોંચ્યા. કોના કાને? નવીનભાઈ ગાંધીના. એમ સામે ચાલીને ગયા દ્રષ્ટિઓ પાસે, પ્રગતિનગરના દ્રષ્ટિઓ. પોતાના સંઘ પોતે વિજયનગરમાં હતા, એનાથી 2 કિલોમીટર દૂર લગભગ પ્રગતિનગર ગયા, અને વિનંતી કરી સામેથી કે મેં એવું સાંભળ્યું છે કે આપણે અહીંયા દેરાસરની જરૂર છે, એના માટે કંઈ વિચારણા ચાલુ છે. તો કે હા, તો મારી એવી વિનંતી છે કે આ ટોટલ લાભ મને આપો, હું ઈચ્છું છું. તો ટ્રસ્ટીઓ તો રાજી થઈ ગયા, સારી વાત છે. પણ સામે એમ શરત મૂકી
કે ટોટલ લાભ, એની પ્રતિષ્ઠા, અંજન સલાહકારનો પછી મહોત્સવ મંડાય, એમાં જે જમણવાર જે ખર્ચો હોય બધો લાભ માને. એટલું જ નહીં, પાછળના નિભાવ માટેની જે બધો જ લાભ મને પાછળ નિભાવ એટલે અર્થ સુધી કે એમાં કાજો કાઢવા માટે ઝાડું સુપડી જોઈએ, એનો પણ લાભ મને જ મળે. બરોબર, સામે ચાલીને ગયા આવી રીતે, તો એમાં કેટલું વિશિષ્ટ બની બંધાય. આવે, વિનંતીઓ કરે, આપણે ધક્કા ખવડાવીએ અને પછી આવજો, પછી તો એમાં ઘણું ફરક થઈ જાય. અને સામેથી જઈએ તો તરત દાનને મહાપુણ્ય કહેવાય. તો અહીંયા શું કે છે જુઓ, અને પાપનો એક પણ અવસર પકડવો નહીં. બરોબર, અલબીર શેખ આસી પ્રભુ કહે છે એક પણ પાપ પુણ્યના 99 કાર્યોના આનંદને ધૂળમાં મેળવી દેવા માટે સક્ષમ છે. ડુંગર ઉપર ચડ્યા હોઈએ છેલ્લું એકાદ પગથિયું બાકી લપસીએ તો ક્યાંક પડીએ ખીણવાની છે. પ્રભુએ અંતિમ દેશનામાં છે કહ્યું, હા પ્રભુ, હા વિશાળ સાધન સગવડ સુસજ્જ એવો જહાજ હોય, મોટી સ્ટીમર ટાઇટેનિક જેવી, એક છિદ્ર પડી જાય તો બધા આખીને ડૂબાડી દે. બંગલો છે, મોટો વેપાર છે, શરીર સ્વસ્થ છે, પત્ની પતિવ્રતા છે, લોકોમાં ઇજ્જત છે, દીકરો શાંત વિનીત અને વ્યાપારમાં કુશળ છે, પુત્ર વધુ પણ સંસ્કારી છે, સાસુ સસરાની સેવા કરવા માટે તત્પર છે, પુત્રને એક સોહામણો 2 વર્ષનો બાબો છે. હા, એટલા પુણ્યનો ઉડે થયો ને આ બધું. કેટલી અનુકૂળતાઓ, ફરીથી આટલી અનુકૂળતાઓ તો ભાગ્યે કોઈને મળે. બંગલો છે, બરોબર, ફ્લેટમાંની બંગલામાં આલિશાન એર કન્ડિશન, મોટો વેપાર ધમધમકાર ફોરેનમાં ચાલે છે. ઠીક, શરીર બરાબર સ્વસ્થ છે, જ્યારે નખમાં રોગ નથી, પત્ની પણ એકદમ પતિવ્રતા આજ્ઞાંકી સુશીલ સંસ્કારી, લોકોમાં પણ આમ ઇજ્જત છે, લોકો બધા માન સન્માન આપે છે, દીકરો પણ શાંત વિનયવાળો અને વેપાર ધંધામાં કુશળ છે, આળસુ પણ નથી, પુત્ર વધુ પણ પછી સંસ્કારી છે. હા, સાસુ અને સસરાની સેવા કરવા માટે તત્પર છે, સંયુક્ત કુટુંબ છે, પુત્રને પણ વળી એક સોહામણો બાબો છે 2 વર્ષનો. હવે શું ખાવ, બાકી રહ્યું કંઈ વ્યવહારમાં જ લોકમાં જે જોઈએ એટલે બધું આવી ગયું. કેટલા બધું ઉડે, અને એક પાપ ઉડેમાં આવ્યું. શું? આ કાણું સ્ટીમરમાં આવે, કાણું પડ્યું જાય. શું કે કાર અકસ્માતમાં પુત્ર પતી ગયો. બાકી બધું અડીખમ છે, બધી અનુકૂળતા પહેલાં બધું છે, પણ કાર એક્સિડન્ટમાં પુત્ર પતી ગયો. બોલો, જીવનમાં આનંદ કેવો અને કેટલો રહેશે? પુણ્યની મધુર પૂરણપોળી, અને એમાં પાપ રૂપી શું આવી ગઈ? કાંકરી. પૂરણપોળી પોચી બની, મીઠી મીઠી બની, સ્વાદિષ્ટ, પણ એમાં 2-4 કાંકરી આવી જાય, બધી મજા મારી જાય. અનુભવ કરી જુઓ, પૂરણપોળીના સ્વાદને વચ્ચે આવતી કાંકરી કેવી રીતે ચૂંથી નાખે છે. એટલે જરૂરી લાગતા દરેક પાપ ઝેરીલા દેખાવા જોઈએ. છોકરો જૂઠું બોલી 1000 રૂપિયા લઈ ગયો તમારા ગલ્લામાં, પછી તમને ખબર પડી કે એ જૂઠું બોલેલો, તમને શું લાગે? ઝાટકો લાગે ને. હા, તમે એની ઉલટ તપાસ લીધી, એણે કહ્યું પપ્પા તમે એવીને આપવાના નહોતા, તો સીધી રીતે માનું તમે આપવાના નહોતા, એટલે પછી મને જરૂરી હતા, એટલે મારે જૂઠું બોલવું જરૂરી લાગ્યું. એને જૂઠું બોલવું જરૂરી લાગ્યું, પણ આપણને ઝાટકો લાગે છે, ગમતું નથી જૂઠું બોલવાનું પાપ. આપણે પોતે બધા હોંશે કરીએ, છોકરાને કડક કહી દે, બેટા કોઈ આવે તો કહી દેવાનું પપ્પા ઘરમાં નથી. હા, હવે ઘરમાં, અને છોકરા એવા નહીં ખારસ પાછા હોય, કોઈ આવ્યો મળવા માટે, તો એણે પૂછ્યું પપ્પા છે? તો પપ્પાએ કહ્યું છે કે કોઈ આવે તો કહે છે કે પપ્પા ઘરમાં નથી. બાકી પપ્પા પાછું બોલી લીધું. આપણે શીખવાડીએ ખોટું ને આપણે પોતે ખોટું શીખવાડીએ છીએ, કોઈ ખોટું બોલે તો આપણને ગમતો નથી. એને જરૂરી, છોકરાને જરૂર લાગી જૂઠું બોલવાનું પાપ, તમને ગમતું કેવું લાગ્યું? આ રીતે જ મનને જરૂરી લાગતું પાપ આત્માને ઝેરીલું લાગે. મનને તો પાપ કરવાનું ગમે છે, પણ આત્મા અંતરાત્મા તો કે ના કરવા જેવું નથી. હા, તો કામ થશે. શું કરીશું બોલો? અંતિમ શિક્ષા સ્વીકારવા જેટલા લાયક પુત્ર આપણે ખરા ભગવાનની અંતિમ દિશાનો સાર છે. પાપ કરવો નહીં, ન છૂટકે કરવું પડે તો ખટકવું જોઈએ, રાજીપો તો બિલકુલ ન થવો જોઈએ, અને પુણ્યની એક પણ તક જતી કરવી જોઈએ એની સામે ચાલીને. જો રસિકભાઈ નાનજીભાઈ ચામસી નાલાસોપારા ઈષ્ટમાં, બરોબર ને, સુદ્રવેથી આખું જિનાલય બંધાવે, ત્રિશિખરી 9 ભગવાન
અને ટોટલ ખર્ચ લાભ બધો પોતે લેશે. પ્રતિષ્ઠા મહોત્સવ પછી પણ નિભાવ ફંડ વગેરે બધું. એવી જ રીતે આપણા મયુરભાઈ શંકરેશ્વર તીર્થની અંદર પણ સ્વદ્રવ્યથી શિખરબદ્ધ જિનાલય બંધાવી રહ્યા છે. તો પુણ્ય સી રીતે થશે? આપણા સિદ્ધાંત મુજબ તો દરેક પાપ ખરાબ હોવા છતાં કર્યા વિના જાણે કે ચાલે એમ નથી. દરેક પાપ ઘર માટે, સમાજમાં રહેવા માટે, મોભો જાળવી રહેવા, એ દુનિયાથી અલગ નહીં પડવા, મોજ માટે, મજા માટે, ખુશી માટે, શોખ માટે કેટલા કારણોથી કમ્પલસરી છે. બરાબર? આ પાપ કરવું પડે, સમાજમાં રહેવું છે, કામ છે, ટેમ છે, કેટલા કારણો બધા. ટાઈમ પાસ કરવા માટે. અને એ ખરાબ હોવા છતાં ભવિષ્યમાં એથી ભારે અડચણો ઊભી થશે એ હું જાણવા છતાં પણ કાના કાઢીને જીવ પાપ તો કરી રાખે છે. ઝેર ભલે મારનારું હોય, સ્વાદ મીઠો છે, કેમ છોડશું ને? ત્યાં તો સમજીએ છીએ આપણે કે અત્યારે જરા સ્વાદ મીઠો રાખે પછી મોટું નુકસાન. પણ પાપ કરતી વખતે આ ખ્યાલમાં નથી આવતું કે અત્યારે તો ભલે ક્ષણિક મજા આવશે પણ પછી એની સજા બહુ ભારે. ક્ષણનું સુખ એને માટે મણનું પાપ અને ટન જેટલું દુખાવે. પછી પ્રભુ દરેક પુણ્યને કમ્પલસરી ગણે છે અને પાપને ઓપ્શન, વિકલ્પ તરીકે છોડી દેવા કહે છે. આપણે ઊંધું વેતરીએ છીએ. દરેક પાપ જાણે કમ્પલસરી કરવું જ પડે એમ માનીએ છીએ અને પુણ્ય વળી કોઈ ઓપ્શનમાં પણ માન નથી આપતા. છગનભાઈની કપડાની દુકાન સારી ચાલે. દીકરા ચિંટુને ભણાવ્યો, સારી ડિગ્રી ચિંટુએ હાંસલ કરી. એને લાગ્યું કે નોકરી કરવાથી ડિગ્રી સફળ થશે, એટલે આવકની સલામતી રહેશે નોકરીમાં. જોગ સંજોગથી બીજા શહેરમાં એક મોટી કંપનીમાં સારા વેતનવાળો એને જોબ મળ્યો, મહિને લાખ રૂપિયા મળે. એ બીજા શહેરમાં ગયો. સાથે એની પત્ની, બંને નવા પરણેલા, ઘણી મોજ મજા કરવાના અરમાનો હતા. મહિને લાખ રૂપિયાની ઇન્કમ છે. પણ પિતા છગનભાઈએ ફરમાન કર્યું શું કે તારે દર મહિને મને 25,000 આપવા પડશે. ચિંટુએ દલીલ કરી, પપ્પા તમારી દુકાન તો બરાબર ચાલે છે, મને મજા કરવાના કેટલા અરમાન છે, મારી તો ઉંમર છે યુવાન, તમને 25,000 આપીશ તો એટલો બધો તો કાપ મુકાઈ જશે ને પછી મારા મોજ મજામાં. પણ છગનભાઈએ વાત પકડી છે. નથી કોઈ છગનભાઈ છે અહીંયા નથી. આજે કોઈ એવું કરી શકતા પણ નથી. કોઈ છોકરા આગળ જોર ચાલતું પણ નથી. એટલું તારા માટે આ કમ્પલસરી પડી. પપ્પા જરા મજબૂત હતા છગનભાઈ. તારા માટે આ કમ્પલસરી છે. ચિંટુ દર મહિને 25,000 રૂપિયા પપ્પા આગળ જમા કરાવે છે. પણ દર વખતે મોં બગાડે. પણ પપ્પા જરા પર પીગળ્યા નહીં. એક મહિનો પર છૂટના આપી, દર મહિને કમ્પલસરી 25,000 મને આપવાના, મારી પર જમા કરાવવાના. આમ 10 વર્ષ વીતી ગયા. કેટલા ટોટલ વિચારજો. એકવાર પિન્ટુ અચાનક ઘરે આવ્યો, પપ્પાના પગે પડીને રોવા માંડ્યો. પપ્પાએ પૂછ્યું, શું થયું ચિંટુ? કંપનીએ મંદીના કારણે અમુક સ્ટાફ છૂટો કર્યો. હમણાં પણ કોરોનામાં આવું બન્યું છે. એમાં મારો નંબર પણ લાગી ગયો. છેલ્લા 4 મહિનાથી હું કામ ધંધા વગરનો છું. બિચારા રડતા રડતા કહે છે જે થોડી ઘણી બચત હતી એ પણ ખતમ થઈ જાય ને પછી આ મહોત્સવમાં. તો ઘરે તો ખાવાના શું છે? પાપા. હવે મારે એક કંપની કરવી છે પણ એના પર પૈસા નથી. પપ્પા શું કરું? પપ્પા મને મદદ કરો. ત્યારે પપ્પાએ હસતા હસતા ગયો, સમજી ગયા ને આગળ હવે કે તું સાનો ભિખારી થઈ ગયો? તારા નામે તો વ્યાજ અને વ્યાજનું પણ વ્યાજ બધું ગણીને 50 લાખ રૂપિયા બોલે છે. ચિંટુ કેવી રીતે? તમે સમજી ગયા ને બધા? એ 25% જમા થતા હતા તે. પપ્પા કે બેટા મને ખબર હતી કે તું મોજ શોખનો રશિયોને ઉડાવ છે, તે કશી બચત કરીશ નહીં, તેથી જ મેં તારા માટે 25,000 કમ્પલસરી કરેલા હતા આપવાના. મારો તો ધંધો છે, તારા પૈસાનું મારે શું કરવું છે? આ બધા તારા છે, લઈ લે અને જા સારો ધંધો કર. હવે મોજ શોખ નહીં કરતો, ધંધો કર સરખી ત્યાં નથી. પપ્પાને દર વખતે 25,000 આપતી વખતે મોઢું બગાડતા ચિંટુને હવે શું થશે? અરે કે પપ્પાના પગે પડશે, પપ્પા તમે મારી આ કમ્પલસરી કરીને ખરેખર મને ભિખારી બનતા બચાવી લીધો. હવે મને થાય છે શું થયું હશે? હવે
પપ્પા 25ના બદલે 50 આપ્યા હોત તો આજે નોકરી વગર પણ શું થઈ જાત, કરોડપતિ થઈ જાત વગર ન કરીએ. આ તો દૃષ્ટાંત છે. હવે આપણા ઉપર ઘટાડવાનું છે આ કે આપણને આ ભાવમાં માનવ તરીકે માનો કે નોકરી મળી છે, મનુષ્ય ભાવ મળ્યો અને પગાર શું રોજની કેટલી સેકન્ડ, 86,400 સેકન્ડ. કેટલી થાય 24 કલાકની ગણજો. અને પપ્પા કોણ? ધર્માચાર્ય રૂપી પપ્પા આપણને કહે છે કે આમાંથી તારે મને કમ્પલસરી ઓછામાં ઓછી 6400 સેકન્ડ આપવાની છે. 2 કલાક પુરાણ થયા, પોણા 2 કલાક જેવું છે. પછી એ પૂજા હોય, સામાયિક હોય, સ્વાધ્યાય હોય, જે હોય તારી ઈચ્છા, પણ કમસે કમ તારે આટલો 1.5 પોણા 2 કલાક એટલો ધર્મ તો જરૂર કરવાનો છે. એમ ધર્મગુરુ ધર્માચાર્ય પપ્પા આપણને કહે છે. પણ આટલી સેકન્ડ ધર્મ માટે કમ્પલસરી. એમાં જો તું ચૂક્યો તો બીજે દિવસે તારે આંબીલ કરવું પડશે. રોજ પૂજા કરવાની નહીં થાય તો બીજે દિવસે આંબીલ. આપણને આ ગમતું નથી. આમ ફરજિયાત થોડોક ધર્મ કરાવાય, આમ ફરજિયાત ધર્મ થોડો કરાવાય, સ્વેચ્છાએ હોય તો ઠીક છે. હા, આમ ધર્મ કરવા જઈશ તો મારી મોજ મજા આરામ વગેરેમાં એટલો કાપ મૂકવાનો કેમ ચાલે? અત્યારે તો મોજ મજા કરવાનું ઉંમર છે, જલસા કરો પણ ધર્માચાર્ય તો નિયમ પકાવી લીધો. આટલું તો રાખવું જ પડશે. ચોમાસું આવ્યા છીએ આટલો તો વેપાર કરવો પડશે, આટલો તો નિયમ લેવો જ પડશે. જિંદગીના છેવટના દિવસો આવ્યા અને આ ભવની નોકરીમાંથી હવે ડિસમિસની તૈયારી. હવે ચિંતા થઈ છે પરલોકમાં મારું શું થશે? ત્યારે ધર્માચાર્ય નિકટ આવે છે, વાલથી હાથ ફેરવીને કહે છે, વત્સ તું મુંજારો શાનો અનુભવે છે? તે વિવિધ ધર્મ કરવા રૂપી રોજ જે સેકન્ડો મને આપીને એનું મારે શું કરવું છે? મારે શું કરવું છે? તારા માટે હતી બધી. મારી પાસે તો મારી આરાધના ચાલે જ છે. આ તે જે કાંઈ આપી એ તારી જ છે ભાઈ. જે કાંઈ ધર્મ કર્યો રોજનો કલાક, 1.5 કલાક, 2 કલાક આગળ વધીને કહું તો એટલી જ તારી છે. બાકીની તો બધી તે ઉડાવી નાખી મોજ શોખમાં ને પાપો કરવામાં. જ્યાં રોજીની આ જે તે આરાધના કરી છે ને એ લઈને પરલોકમાં જા, ત્યાં તને કશો વાંધો નહીં આવે. રોજ મોં બગાડીને પણ કરેલા ધર્મનો પૂરો લાભ પોતાના ખાતે જમા થયો છે એ જાણી એક ક્ષણે આપણને કેટલી હૂંફ અને હાશ મળશે. શું ત્યારે એમ નહીં લાગે કે અરે રોજ ડબલ સમય આરાધનાને આપ્યો હોત તો કેટલો ડબલ લાભ થાય? શા માટે મેં કલાક દોઢ જ કર્યો, વધારે ન કર્યો? अब पछताए क्या हुए जब चिड़िया चुग गई એ રાંડ્યા પછીનું ડાપણ ન કામ. અને જાગ્યા ત્યાંથી સવાર ને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. પ્રભુ કહે છે ધર્મ કાયને કમ્પલસરી કરી નાખો, ન થાય તો આંબેલ, ઉપવાસ, 20,000નો દંડ. યાદ કરો સુરતના ધીરુભાઈ ઝવેરીને, જે દિવસે પૂજા ન થાય 10,000 રૂપિયા દેના, બીજે દિવસે નાખી દેવાના. જે દિવસે સામાયિક થાય બીજે દિવસે 10,000 રૂપિયા બીજા નાખી દેવાના. પૂજાને સામાયિક બંને ન થયા તો 20,000 રૂપિયા. તાજો દાખલો છે, હમણાં વિદ્યમાન છે. ધીરુભાઈ ઝવેરી, ઝવેરાતના વ્યાપારી, અવારનવાર ફોરેન જવાનું થાય તો પણ હવે પૂજામાં બિલકુલ ખાડો ન પડે એ રીતે બધી ગોઠવણ એમણે કરી લીધી છે. ધીરુભાઈ ઝવેરી નોટમાં લખો ને મગજમાં હૃદયમાં ખોતરી રાખો ભેગું. તો આ પ્રમાણે આમ ન થાય તો આમ કરીશ, તખત ગતના શરીર કરીને ક્રોધ થઈ જશે, બીજી દિવસે હું 24 ઉપવાસ કરીશ. આવી રીતે 108 ખમાસમણા જેવા કડક દંડ રાખો. સમજી લો તો જ ધર્મ થશે. પ્રભુની અંતિમ શિક્ષા અમલમાં તો ઉતરશે. કરવા યોગ્ય હોય નહીં, ન થાય તો એને માટે દંડ રાખો. ન કરવા યોગ્ય ક્રોધ વગેરે થઈ જાય એની માટે પણ કંઈક દંડ રાખો. થશે તો કરીશ. મન તો હંમેશા આમ જ કહેવાનું, થશે તો કરીશ. ઢીલો. અને હું ખાતરી આપું છું ક્યારે નહીં થાય. મન કહેશે થશે તો કરીશ, તો ક્યારે નહીં થાય. કરીશ તો થશે જ, થાય કેમ નહીં? આ રણકો હશે તો થયા વગર રહેશે નહીં. करेंगे या मरेंगे એમ પણ નહીં, करेंगे और करके ही रहेंगे, छोड़ेंगे नहीं. આવો રણકો જોઈએ. બાકી તો રોતો જાય શેની ખબર લાવે? બુવાની ખબર લાવે. પહેલેથી ઢીલી વાત કરે તો એવું ચક્કરવાર વળે નહીં કાંઈ.
પાપની આ શિલાઓ તોડવી હશે તો સુરંગો લગાવવી પડશે. મોટા પથ્થરને પર્વતને તોડવું હોય સુરંગો, હથોડી તો દિવાલમાં છિદ્ર મારે ચાલે, હથોડીથી કંઈ પર્વત ન તોડાય. શિલા તોડવા માટે માત્ર હથોડીનું કામ નથી. એમ જે આપણને ધર્મ ચામડીને પણ અડ્યો હશે કે કેમ એ પ્રશ્ન છે. આપણે ધર્મ કેટલો ઉપર સલામતી કરીએ છીએ, ભટકતા ચેતતી કરીએ છીએ. એ આપણા પાપ તો હાડકા સુધી ઘૂસી ગયેલા છે, પાપના કીડા અંદરમાં. હવે કેમ બહાર કાઢી શકશે ધર્મ એવો માયકાંગલો ધર્મ? કેટલાક પાપ કરવા જેવા લાગતા નથી, છતાં એ થયા વિના કે કર્યા વિના રહેતા પણ નથી. આ પાપો કાઢવા પાપ પ્રત્યે ભયંકર શું જોઈશે? જુગુપ્સા અને આકરા દંડ. હવેથી જો આપ થશે આમ કરી વ્યસન સેવું નહીં કરું, જો થઈ જશે તો હું એના બદલે આનો ત્યાગ કરીશ. હું કડક કંઈક રાખવું જોઈએ. જોને ઓલા મદ્રાસના ઋષભદાસ શ્રાવક થઈ ગયા, રોજના 3 કલાક પદ્માસનવાળી નૌકાનું જાપ ધ્યાન કરે. ખાડો પડે ને તો બીજી દિવસે 24 ઉપવાસ અને ડબલ આરાધના 6 કલાક. આવું કંઈક કરવું જોઈએ પોતાની જાત માટે. આપણને પાપના વિષયમાં આકર્ષણ છે, આદત છે, આવડત છે, આવશ્યક માની બેઠા છીએ પાપને જાણે. આનંદ છે ને અહંકાર છે. ફરીથી પાપના વિષયમાં શું છે? કેટલા અને આવ્યા આકર્ષણ તો પાપનું. પછી પાપ કરવાની આદત છે અને પાપ કેમ કરવું એની આવડત પણ એમાં હોશિયાર છીએ આપણે. કોઈકને કેમ ક્ષેત્રનું ડબ્બામાં ઉતારવું વગેરે વગેરે. અને પાપને પાછું આવશ્યક માની કરવા તો ચાલે નહીં. ક્રોધ નથી તો આ દુનિયામાં જાણે ચાલે નહીં. વેપારમાં બધું નીતિ રાખવા જઈએ તો પછી દિવાળું કાઢવું પડે એવું માનીએ છીએ. અને પાછું પાપ કરીને આનંદ માનીએ છીએ અને એનો અહંકાર પણ કરીએ છીએ. જો શીખ આમ કરાય વેપાર. અરે અવસરે પાપ નહીં થયાનો અફસોસ પણ છે કદાચ. પાપ ન કરી શકે એનો અફસોસ, પાપ થયાનો અફસોસ નહીં. હા, પાપ નહીં, ઓલો ફાવી ગયો ને હું રહી ગયો, ઓલા પાપ કર્યું હતું અને નીતિ કરીને ફાવી ગયો, હું રહી ગયો. અને પાપ ઉપર પછી જબરી આસ્થા પણ છે અને અનુમોદના. પાપ કર્યા પછી રાજી કેટલા અને આવી ગયા. જો પાપનું આકર્ષણ, આદત, આવડત, આવશ્યક માનીએ છીએ, આનંદ છે, અહંકાર છે, અફસોસ ન કરી શક્યાનો અફસોસ અને જબરી આસ્થા પણ છે પાપ પ્રત્યે અને અનુમોદના. પાપ ઉપર આક્રોશ નથી ને થઈ જાય પણ એનું આક્રંદ નથી. પાપ પર આક્રોશ નથી. આપણને પાપ થઈ જાય તો આક્રોશ હોવો જોઈએ પોતાની જાત ઉપર, કેમ પાપ કર્યું એ જીવતે. અને થઈ જાય તો પાછું મનમાં એનો આક્રંદ રડવું જોઈએ, પશ્ચાતાપ થવો જોઈએ. એ પણ થતું નથી. તેથી પાપ જાણે કમ્પલસરી થઈ ગયું છે. એ ઓપ્શનમાં પણ નીકળી જાય એવું કરવું જરૂરી છે. એ માટે ઉપાય ઓપ્શનલ વિકલ્પ. એને અઘરું કરી નાખો, પાપને અઘરું કરી નાખો. એમાં આવ્યો કેટલા અને આ મહત્ત્વના કારણ વિના મોબાઈલનો ઉપયોગ કર્યો. ધારો કે હવે જો આ પાપ બરાબર મહત્ત્વનું એકદમ અનિવાર્ય કારણ નહોતું, સ્વાભાવિક. કેમ છે? તબિયત કામ હાય હલ્લો કરવા માટે, બાકી કંઈ જરૂરી નહોતું. અને મોબાઈલનો ઉપયોગ કર્યો. હવે 3 દિવસ મહત્ત્વના કામ માટે પણ એને હાથ લગાડવાનો નહીં. આ દંડ પોતાની જાતે સ્વેચ્છાએ રાખવો પડશે. બીજું કંઈ નહીં કરી શકે. પોતાની જાત પણ સ્વેચ્છાએ આવા દંડ રાખવા પડશે. શા માટે? કારણ વગર કર્યો તે અનિવાર્ય કારણ હતું. ન કર્યું ન ચાલે, ચાલે. શા માટે કર્યો? ચાલ. હવે 3 દિવસ ગમે એવા કારણ હોય તો સ્વિચ જ ઓફ રાખી દેવાની, બસ. એનો આવે જ નહીં પછી. અને કરવાનો પણ એવી કટોકટી વિના અથવા તિથિએ કે તીર્થમાં રાત્રે ખાધું, બરાબર? એ કટોકટી પણ નહોતી. તબિયત એકદમ સિરિયસ થઈ ગઈ ને દવા લેવી પડે એવું પણ નહોતું. પછી તિથિ હતી ને છતાંય તમે છોડ્યું નહીં રાત્રિ ભોજન, અથવા તીર્થમાં ગયા હતા તોય રાત્રિ ભોજન છોડ્યું નહીં. તો આવતીકાલે 24 ઉપવાસ પોતાની જાત માટે નક્કી કરો. વાણીને કાયામાં ક્રોધ પ્રસર્યો, 20,000 રૂપિયા સાધારણ ખાતે દંડ. મનમાં આવી ગયું ત્યાં સુધી થોડુંક સંતર્યા, પણ જો વાણી કટુ વાણી બોલાવી ક્રોધના આદેશમાં કે હાથ ઉપડી ગયો તો 20,000 રૂપિયા. 20 રૂપિયા નહીં, 20,000 રૂપિયા લગે છે અહીંયા. એટલે એવો કહેવાનો ભાઈ આકરો દંડ રાખો પડે તો સુધરાશે. મીઠી મીઠી ગોળીથી કામ ન પતે તો ક્વિનાઇનની ગોળી લેવી પડે, બરાબર? હોમિયોપેથિક ન પડે ક્વિનાઇનની ગોળી, ઇન્જેક્શન લેવા પડે. એનાથી ન પડે તો ઓપરેશન. હા, ડૉક્ટરને કહી દો, ડૉક્ટર સાહેબ તમારે જે કરવું મારે આ પીડા મટાડી દો, કાપકૂપ ઓપરેશન જે કરવું પડે તે કરો, પણ મારી આ પીડા એવા પાપ ખટકવા જોઈશે. આવા એને માટે આવા કડક દંડ રાખવા પડશે પોતાની જાત માટે.
એક એક થતાં પાપનું દૃષ્ટ બનાવી અને એ સામે હું ઢીલો નહીં, કડક દંડ લખતા જાઓ કયા કયા પાપ જીવનમાં થઈ રહ્યા છે. હવે જો આનું પુનરાવર્તન થશે તો આમ થશે તો હું આમ કરીશ, આમ થશે તો હું આમ કરીશ, એવું દૃષ્ટ બનાવો. નવા વર્ષના સર્વૈયો આ બધું કહે છે, બધું ગોઠવણ કરો કે આવતા વર્ષે કેવું જીવવું છે એક વર્ષ માટે. પ્રભુની અંતિમ શિક્ષા પાપ કરો જ નહીં, પેલી વાત હોય. અને પાપ આપણા જીવનમાં હવે જુઓ પછી ઉતરે છે કે નહીં અંતિમ શિક્ષા. પાપ જરૂરી લાગે, ગમે એ પણ એ ભયંકર છે. ભવિષ્યમાં દુઃખ, દુર્ગતિ, અસાતા, દૌર્ભાગ્ય, અપયશ, અનાડેય, વિવિધ વેદના વગેરેનું કારણ છે. દરેક વાતે અપમાન, તિરસ્કાર, નિરાશાનું કારણ છે પાપ. પાપ મારી ખાલી જગ્યા ફેરવી નાખશે. શું? પથારી ફેરવી નાખશે. આ વાત સતત સ્મરણમાં રાખવા જેવી છે. પાપ સાપ કરતા પાપ ભયંકર. સાપ તો એક વખત મારશે, પાપ તો કેટલા ભવોના ભવ સુધીની પરંપરા ચાલશે. દ્રઢ પ્રહારીએ સાધુ થયા બાદ સંકલ્પ કરેલો કે જે દિવસે પૂર્વના પાપ યાદ આવશે અથવા કોઈ યાદ કરાવે એ દિવસે ઉપવાસ. અને 6 મહિના એ જ નગરમાં રહ્યા, ચારે દરવાજે, દોઢ મહિનો, જ્યાં ઘણા પાપ કર્યા, હિંસા કરી, લૂંટફાટ કરી હતી. અને લોકો પાપ યાદ કરાવે, અરે આને તો આમ કર્યું, મારો મારો મારો. 6 મહિના ઉપસર્ગો સહન કર્યા, કેવળના થઈ ગયું. કેટલા પાપો કર્યા હતા, સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા વગેરે. છતાં 6 મહિનામાં કેવળના, કારણ કે એવો દંડ રાખ્યો હતો એવો. પુણ્ય પાપના અધ્યયનો પછી ભગવાને 36 અધ્યયનો કયા. દિવાળીની પાછલી રાત, એમાં ત્રીજો પ્રહર વીતી રહ્યો હતો. નિર્વાણ સમય નજીક આવતો હતો. માની લો કે ભગવાનને કહેવું ઘણું છે, પણ સમય ઝડપથી સરકી રહ્યો છે. ભગવાન 48 કલાક પ્રવચનના થાકને પણ ગણકારતા નથી. ગજબ પ્રભુ આપ અનરાધાર વર્ષ્યા. ઉત્તરાધન સૂત્રના 36 અધ્યયનો જ આ અપૃષ્ટ વ્યાકરણ છે. ચાલો આપણે 36 અધ્યયનોની ઉડતી મુલાકાત લઈએ. પણ હવે પરમ દિવસે, આવતીકાલે સંજોગ વસાત વ્યાખ્યાન માંગલિક છે, એટલે કે વ્યાખ્યાન નથી, બીજો કાર્યક્રમ છે. માટે અને સાથે આજે નેમિનાથ આવાર બ્રહ્મચારી નેમિનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણ છે. સવારના ઉપર વર્ધમાન શક્તિસ્તવના દ્વારા અભિષેક કરવામાં આવ્યા હતા. મનીષભાઈ, એમને બહુ જ ભાવ હોય, કંઈ ને કંઈ નિમિત્ત મળે તરત શક્તિસ્તવના અભિષેક ગોઠવી દે. એને માટે ઘણીવાર તો પોતે બહુ કિંમતી એવા ફૂલો ઢગલા પર લઈ આવે અને અંગરચના વગેરે પણ કરતા હોય છે. તો આજે સવારના અમે વર્ધમાન શક્તિસ્તવથી અભિષેક કરી રહ્યા હતા ઉપર. ત્યાં એક ભાવ સ્ફુર્યો છે કે આ હવે મોટા દિવસો છે. આવતીકાલથી ધનતેરસ છે, ધન્યતેરસ, હકીકતમાં ધન્યતેરસ. અહીં બધે ધીરે ધીરે અભ્રંશ થઈને ધનતેરસ થઈ ગયું. અને કચ્છમાં તો ધનતેરસ, ધન દોડાવે ગાયોના, યાદ છે? આના ગામડાઓમાં અત્યારે બધું બંધ થઈ ગયું છે. શિંગડાને રંગે, તેલ લગાવે, ગાય ભરત વગેરેના અહીં દોડાવે. ધનતેરસ છે, ધનતેરસ એટલે એ ગાયોના ધન વગેરે દોડાવે. પછી ધનતેરસ, તમે ધનની પૂજા, શ્રીયંત્ર પૂજન, મા લક્ષ્મી પૂજન વગેરે, ચોપડા પૂજન વગેરે કરો. હકીકતમાં ધન્ય તેરસ છે. ભગવાન હવે આટલી દેશના આપી રહ્યા છે વગેરે આરામ છે. તો હા, તો મને એવી ભાવના થઈ આવતીકાલથી આપણે અહીંયા સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી વર્ધમાન શક્તિસ્તવનો અખંડ સ્વાધ્યાય ચાલે. ઉપર ભગવાન સામે માવી સમી ઉપર છે ને, સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી. કેટલા દિવસ? ધનતેરસ, કાલી, દિવાળી, બેસતો ભાઈ, બધા મોટા દિવસો છે. લાભ પાંચમ સુધી, એટલે 8 દિવસ. મિત્રો 4 મહિના, 5 મહિના અખંડ જાપ રખાય છે ને. અગાઉ મેં કહ્યું હતું નવકારના, અરહમ નમઃના 8 દિવસ વર્ધમાન શક્તિસ્તવના. ગભરાવો નહીં, બધું ખુલાસો કરું છું, મૂંઝાતા નહીં. કેમ થશે, અમને આવડીને આમ તેમ બધા ખુલાસો થઈ જશે. તો એને માટે 12 કલાક સુધી અખંડ ઉપર રેકોર્ડિંગ ચાલુ રહેશે, વાગતું રહેશે. તમારા હાથમાં ચોપડી હશે, બે જણાએ ભેગા બેસવાનું, બંનેના હાથમાં ચોપડી હશે. 4 ચોપડી મૂકવામાં આવશે. તો બંનેના હાથમાં ચોપડી હોય ને જોઈને જે બોલાતું હોય રેકોર્ડિંગ તમારે સાંભળવાનું, વાંચવાનું માત્ર છે. બોલી શકો, ફાવે તો બોલવાનું ધીમે 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 એની સાથે જ, નહીં તો છેવટે વાંચવાનું, આંખથી સાંભળવાનું, રેકોર્ડિંગ સાંભળવાનું, આંખથી વાંચવાનું, ચિત્રમાં પરોવવાનો. અને એ રીતે 1 કલાક પૂરો થાય એટલે પછી બીજા 2 જણા આવી ગયા હવે 5 મિનિટ પહેલાંથી આવી જવાનું. અને એ ચોપડી, બીજી 2 ચોપડી એક્સ્ટ્રા હોય પછી એ પણ ચોપડી લઈ લે. અત્યારે કયા પાના ઉપર શું કયો મંત્ર ચાલી રહ્યો છે, કયું વિશેષણ ભગવાનનું એ જોઈ લેવાનું. અને
એ બોલતા કે સાંભળતા સાંભળતા ઓલા ઊભા થાય અને આ સાંભળતા અને બોલતા એમાં જોઈન્ટ થઈ જાય એટલે ગેપ ના પડે. અખંડ ધારા એક 12 કલાક સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી આ રીતે આપણે 8 દિવસ માટે કરવાની ભાવના છે. બરોબર? તૈયારી છે ને? 1 કલાક માટે 2 જણાએ. અને કોઈ કારણે 8 દિવસમાંથી કોઈ કારણે તમારું ખાડું પડે એવું લાગે તબિયતનું કારણ હોય તો બીજા કોઈ યોગ્ય તમારા પરિસ્થિતિ વ્યક્તિને એ કાર્ય તમે જવાબદારી સોંપી દો. ભાઈ આજે તમે 1 દિવસ મારું સંભાળી લેજો. બરાબર? કેટલાક એવા હોય હા કે મારે 1 કલાક નહીં વચમાં એનો ખાડો હોય તો અમને કહેજો, અમે ક્યારે પણ તૈયાર વી આર એવર રેડી. બરાબર ને? એવર રેડી ટોર્ચ આવે છે ને રાત્રિ જાપમાં રાતના 2, 3, 4 વાગે પણ એવા હોય છે શ્રાવકો કે કોઈ નહીં હોય તો અમે સંભાળી લઈશું. આ તો દિવસના જ કરવાનું છે, સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી. બરાબર? તો હવે નામો આજનો દિવસ છે, કાલથી શરૂ કરવું છે. હા તમે કાગળ પેન, હા બોલે, હા કાગળ પેન છે સાથે જો લખવા માંડો.